પત્રાંક 615 મુંબઈ અષાઢ સુદ 13 ગુરુ 1951 સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. શ્રીમદ વિતરાગાય નમઃ. શ્રીમાન આત્મલક્ષ્મીથી યુક્ત એવા વિતરાગ પરમાત્માને અમારા નમસ્કાર હો. શ્રીમદ વિતરાગાય નમઃ. શાશ્વત માર્ગનિષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે યથાયોગ્ય પૂર્વક શ્રી સાયલા. શાશ્વત માર્ગ નિષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે એટલે જે વિતરાગ માર્ગ ભગવંતોએ પ્રરૂપ્યો તે શાશ્વત છે, ત્રણેય કાળ રહેવાવાળો. એમાં જેને દ્રઢ શ્રદ્ધા છે, શાશ્વત માર્ગ નિષ્ઠિક નિષ્ઠા છે, જેને દ્રઢ શ્રદ્ધા અને નિષ્ઠા કહે એવા શ્રી સૌભાગભાઈ. શાશ્વત માર્ગ નિષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે યથાયોગ પૂર્વક શ્રી સાયલા. તમારા લખેલા પત્ર મળ્યા છે. તથારૂપ ઉદય વિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણી સંક્ષેપ રહે છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે. તમારા લખેલા પત્ર મળ્યા, પણ અમારો તો ઉદય એવો છે કે વિશેષ પત્રનો જવાબ ઘણો સંક્ષેપથી લખાય છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે. પણ તમે કંઈ જ્ઞાન વાર્તા લખવાનું સૂજે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશો. પણ તમે તો જે કંઈ પણ જ્ઞાન વાર્તા તમારા ધ્યાનમાં આવે તે જરૂર લખજો. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાન વાર્તા જણાવવાનું થતું નથી તે લખશો. સૌભાગભાઈને લખ્યું, તમે કે ડુંગરસિંહભાઈ તરફથી કોઈ જ્ઞાન વાર્તા હાલમાં લખવાનું બનતું નથી તે લખજો. હાલ શ્રી કબીર સંપ્રદાય સાધુનો કંઈ સમાગમ થાય છે કે કેમ તે લખશો. ત્યાં કબીર સંપ્રદાય કોઈ સાધુ આવવાના હતા અને તે વ્યક્તિનો હાલમાં સમાગમ તમને થાય છે કે કેમ તે પણ લખશો. અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂછ્યો. તેનો ઉત્તર લખતા મન સંક્ષેપાય છે. જો બનશે તો 1-2 દિવસ પછી લખીશ. અહીંયાથી અમે નિવૃત્ત થઈ અને કંઈ જવાના છે કે નહીં એનો તમે જવાબ પૂછ્યો. તે લખતા મન સંક્ષેપ પામે છે અને જે કંઈ પણ નિર્ણય થશે તે 1-2 દિવસ પછી જણાવીશ. નીચેના બોલો પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચાર પરિણતિ કરવા યોગ્ય છે. નીચેના બોલો 5 બોલ લખે છે. નીચેના બોલો પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચાર પરિણતિ કરવા યોગ્ય છે. વિશેષ વિચારવા યોગ્ય છે. 5 બોલ. તેમાંનો પહેલો બોલ, કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે, આ પહેલો બોલ. બીજું, આ ભરત ક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ. ત્રીજું, કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય. 3. ચોથું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે. 4. પાંચમો, સમ્યક દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય. તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલા બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. આ ઉપર જે 5 બોલો લખ્યા તેમાં તમે અને ડુંગરસિંહભાઈએ યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખવા યોગ્ય લખશો. આ સંબંધી તમે કોઈ વિચારણા તમને ઉગે તો પત્ર વાટે લખશો. હાલ અત્રે ઉપાધિનું કેટલું ઓછાપણું છે એ જ વિનંતી આ સ્વ યથાયોગ્ય. આટલો જ પત્ર છે. આમાં 5 બોલમાં પહેલો બોલ શું છે તો કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે. વિચાર કરવા માટે પ્રશ્નો લખ્યા. સૌભાગવયના નિમિત્તે આપણને પણ વિચારણા થઈ શકે એના માટે બધાને માટે છે. તો કેમ કે
બધાનો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને કેવળ જ્ઞાન કેમ પ્રગટે બધાને જાણવું જરૂરી છે. એટલે એમાં કહ્યું કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે, આ પહેલો પ્રશ્ન. વાસ્તવિક રીતે તો કૃપાલદેવે જ આત્મસિદ્ધિમાં એનો અર્થ લખ્યો છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. આ વાસ્તવિક સ્વરૂપ. આમ તો જગતવાસી જીવો લોક અલોકને જે પ્રકાશ છે તે કેવળના, કંઈ કેવળના એના માટે નથી કે કેવળના થયા પછી લોક અલોકને જોઈ શકે. કેવડીને કોઈ પણ જોવાનો ભાવ હોતો જ નથી. એ તો એટલી નિર્મળતા જ છે કે આખું વિશ્વ એમાં ઝલકે છે, બાકી એમને કોઈ જોવાની ઈચ્છા નથી. વાસ્તવિક રીતે કેવળનાનું સ્વરૂપ શું? તો કે કેવળ નિજ સ્વભાવનું, નિજ આત્મ સ્વભાવનું, કેવળ એટલે માત્ર કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. અખંડ રીતે લગાતાર નિરંતર પોતાના સ્વરૂપનું ભાન હંમેશા બની રહેવું, સ્વભાવમાં તન્મય રહેવું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તેને કેવળ જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે અને દેહ છતાં નિર્વાણ. એવું જે કેવળ શુદ્ધ આત્મ સ્વભાવનું સંપૂર્ણપણે જેને ભાન થયું તે કેવળ જ્ઞાનીઓ દેહમાં રહેલા હોવા છતાં પણ ક્યાં છે? મોક્ષમાં, નિર્માણ. એટલે મુક્તિ, જીવન મુક્ત છે, મુકાયેલા છે. કર્મોથી, ઘાતિયા કર્મથી મુકાઈ ગયા એટલે એ નિજ સ્વભાવમાં હંમેશા રહે છે. એટલે એ અહીંયા હોવા છતાં પણ મોક્ષમાં જ છે. આ કેવળ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ, એની વાસ્તવિક મૂળ વ્યાખ્યા. એમને પણ કહ્યા છે, અંશે કહ્યા છે. કેમ કે કેવળ જ્ઞાન એ પણ સમ્યક દર્શન એ પણ કેવળ જ્ઞાનનું જ બીજ છે, અંશે. ને કૃપાલદેવે તો એક ઠેકાણે આવશે, હમણાં આપણે જોઈએ એમાં કે સમકિત એ જ કેવળના દેશે. પછી સમજાવ્યું કે ભાઈ કેવળ સમકિત થયું એટલે કેવળના નિયમમાં એને થશે જ. માટે એ અપેક્ષાએ, જેમ કે કોઈ યુવરાજ હોય તો એ રાજા થવાનો જ છે, એટલે કે આ રાજા છે એમ કોઈ કહી દે તો એ અપેક્ષા કે ભવિષ્યમાં રાજા થવાનો જ છે, રાજકુમાર છે. તેમ જેને સમકિત થયું એને હવે કેવળના નહીં કરવું હોય તો પણ ચાલે, નહીં થશે જ. એટલે એને અંશે કેવળનાન પણ કહેવાય. સમ્યક દ્રષ્ટિ પણ જીન કહ્યા છે. દેશ વીરતી જીન, સર્વ વીરતી જીન અને જીનેશ્વર. એટલે સમ્યક દર્શન થયું એટલે તો ઘણી મોટી વાત થઈ ગઈ. એને હવે અનંત સંસાર નથી, અનંત પૂતગલ પરાવર્તન આપણે કર્યા જેને એમણે નથી, એને તો અર્ધ પૂતગલ પરાવર્તન, વધારેમાં વધારે સંસાર વમી નાખે તો. બાકી યથાર્થ રીતે સમ્યક દર્શન તો કહે છે મને વિચારે તો એક નવ સમયમાં કેવળ જ્ઞાન પમાડી દઉં, નહીં તો તદભાવ અથવા ત્રીજે ભવે મોક્ષે પહોંચાડી દઉં અને મને વમી નાખે, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ કહે છે. અને ચાલુ બીજું સમકિત હોય તો 15 ભવે એનો મોક્ષ નિશ્ચય થાય, નિયમા ન છોડે તો. અને મૂકી દે તો પણ અર્ધ પૂતકાલ પરાવર્તનમાં તેનો મોક્ષ નિશ્ચિત છે. એવો સમ્યક દર્શનનો પ્રભાવ છે. હા, બીજનો ચંદ્રમા પૂર્ણિમાનો થવાનો જ છે, એમ નિયમા સમ્યક દ્રષ્ટિએ કેવળ જ્ઞાની થવાનો જ છે. હવે કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે છે એમાં કૃપાલદેવે ઉપદેશ છાયામાં જણાવ્યું છે. વ્યાખ્યાન સારમાં કહ્યું કે કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ. કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કાંઈ જ નહીં. આત્મા એ જ્ઞાનનો ઘનપિંડ છે, જ્ઞાનનો જ એ પિંડ તે આત્મા. કેમ કે જ્ઞાન દર્શન એ આત્માના મુખ્ય ગુણ છે. કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં. અને જ્યારે એમ છે ત્યારે તેને વિશે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય.
સર્વથા સર્વ પ્રકારે જ્યારે રાગ દ્વેષનો નાશ થાય ત્યારે જ કેવળ જ્ઞાન પ્રગટે છે. તે સિવાયની રાગ દ્વેષનો અનંતાંશ પણ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન આવે નહીં, પ્રગટે નહીં. જો કોઈ અંશે રાગ દ્વેષ હોય તો તે ચારિત્ર મોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલી અંશે રાગ દ્વેષ છે ત્યાં આગળ તેટલી અંશે અજ્ઞાન છે. જેટલા અંશે રાગ દ્વેષ તેટલા અંશે અજ્ઞાન, જેથી કેવળ જ્ઞાનમાં તે સમાઈ શકતા નથી. એટલે કેવળ જ્ઞાનમાં તે રાગ દ્વેષ હોતા નથી, તે એકબીજાના પ્રતિપક્ષી છે. એટલે જ્યાં રાગ દ્વેષ ત્યાં કેવળ જ્ઞાનનો અભાવ, અને જ્યાં કેવળ જ્ઞાનનો સદભાવ ત્યાં રાગ દ્વેષનો અભાવ છે. પૂર્ણ વિતરાગ ભાવ, ત્યાં રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ. જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગ દ્વેષ નથી, અથવા જ્યાં રાગ દ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન નથી. આ પ્રમાણે સંપૂર્ણ રાગ દ્વેષથી રહિત થવું એનું નામ જ કેવળ જ્ઞાન છે. અને એકવાર સંપૂર્ણ રાગ દ્વેષથી રહિત થયેલો આત્મા ફરી કોઈ કાળે રાગ દ્વેષને ઉત્પન્ન થાય જ નહીં. ફરી કૃપાલ દેવે વ્યાખ્યાન સાર 1માં બીજા ઠેકાણે કહ્યું 754 પૃષ્ઠ પર કે વિચાર વિના જ્ઞાન નહીં, વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, સમ્યક વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પાવે, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી, એમ જોવામાં આવે છે. વિચાર વિના જ્ઞાન નહીં, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત પ્રસંગ અને અસત્સંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાર, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહથી પામે પદ નિર્વાણ. સત્પુરુષના બોધે સુવિચારણા જાગે, અને સુવિચારણા જાગે જીવને જ્ઞાન થાય. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, સુખને દેવાવાળું એવું આત્મજ્ઞાન પ્રગટે, અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટે, જે જ્ઞાને ક્ષય મોહથી, મોહનો દર્શન મોહનો ક્ષયથી પામે પદ નિર્વાણ, ચારિત્ર મોહનો ક્ષય થઈને મોક્ષ પામે. એટલે વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, કારણરૂપ સમ્યક જ્ઞાન વિના એને સમ્યક શ્રદ્ધાન પણ નહીં. શાનું શ્રદ્ધાન કરે? દેહથી ભિન્ન એવો આત્મા છે જાણે તો એને એનું સમ્યક શ્રદ્ધાન કરે તો સંકિત થાય. એટલે કહ્યું કે કર વિચાર તો પામ. આત્મ ભ્રાંતિ સમરોગની સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સંપત્તિની ઔષધ વિચાર ધ્યાન. વિચાર રૂપ ધ્યાન કરે તો જ એને અનાદિની મિથ્યા ભ્રાંતિ છૂટી જઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, અને સમ્યક્ત વિના ચારિત્ર ના આવે. સમ્યક દર્શન વિના ચારિત્ર આવે નહીં. ચરિત્રમ વિચિત્રમ ભવારણ્ય કૂપમ. સમ્યક દર્શન વિનાનું ચારિત્ર એ સંસાર રૂપી સમુદ્રમાં ભવારણ્ય ભવરૂપી જંગલમાં કુવા સમાન છે. એ પણ કુજ્ઞાન છે, બરાબર છે. જ્ઞાનને એના માટે મૂક્યું કે જ્ઞાન વગર શ્રદ્ધા કરે છો નહીં. આપણને શ્રદ્ધા એટલે જ જુઓ, સમ્યકપણાને નથી પામતું. મૂળ માર્ગમાં આપણને પહેલા જ્ઞાન બતાવ્યું, સમ્યક. કેમ કે છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. એમ જાણે જ નહીં દેહથી ભિન્ન એવો આત્મા છે તો જ્ઞાન કરે કોનું? શાનું જાણપણું કરે? એટલા માટે કારણરૂપ સમ્યક જ્ઞાન પહેલા મૂક્યું, કારણરૂપ. એ પછી કાર્ય થઈ ગયું, જ્ઞાન થઈ જાય ત્યાર પછી સમ્યક દર્શન થાય, ખરું શ્રદ્ધાન થાય, ત્યારે જે કંઈ પણ જાણે તે સમ્યક કહેવાય. અને ત્યાર પછીનું જ ચારિત્ર પણ સમ્યક છે. એટલે અહીંયા કહ્યું કે જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, સમ્યક વિના ચારિત્ર ન આવે. સાચું શ્રદ્ધાન જ ન થાય તો ચારિત્ર આવે ક્યાંથી? વર્તનમાં.
અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે. સમ્યક ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર વિના કેવળ જ્ઞાન પણ ન આવે. અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે. અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી જીવનો મોક્ષ પણ થાય નહીં. સંપૂર્ણ રાગ દેશથી મુકાય નહીં ત્યાં સુધી કેવળ જ્ઞાન પણ થાય નહીં. એટલે કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે તો કે સંપૂર્ણ રાગ દ્વેષથી રહિત થવું ત્યારે જ કેવળ જ્ઞાન પ્રગટે છે. વળી કહ્યું વ્યાખ્યાન સાર એકમાં જ ફરી કૃપાળ લખે છે, ચક્ષુ ઇન્દ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. 760 પૃષ્ઠ પર કહ્યું વચનામૃતમાં, ચક્ષુ ઇન્દ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ જાણમાં દેખાવામાં ન આવે ત્યાં સુધી જાણવા પણ અધૂરું ગણાય, કેવળ જ્ઞાન ન ગણાય. આપણે આંખથી જોઈએ છીએ પણ તે તો અલ્પ માત્ર છે, એટલો જ ક્ષોભક્ષમ થયેલો છે. એટલે ચક્ષુ ઇન્દ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. આપણને દેખાય, કંઈ પણ દેખાય કે જાણીએ તેને પણ જાણપણું કહ્યું. જે કંઈ પણ જાણીએ આંખથી જોઈને, પણ જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણપણું અધૂરું ગણાય. સંપૂર્ણપણે જાણવા દેખવામાં ન આવે ત્યાં સુધીનું જ્ઞાન અધૂરું છે અને કેવળ જ્ઞાન ન ગણાય. સંપૂર્ણ જાણપણું નથી માટે કેવળ જ્ઞાન ન કહેવાય. હવે કે છે કેવળ જ્ઞાન છે તે આત્મ પ્રત્યક્ષ છે અથવા અતિન્દ્રિય છે. અંધપણું છે તે ઇન્દ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતિન્દ્રિયને નડવા સંભવ નથી. કેવળ જ્ઞાન છે તે આત્મ પ્રત્યક્ષ છે, આત્માથી જાણે છે. એટલે એમાં ઇન્દ્રિયો કોઈ એને વચ્ચે કોઈ કારણરૂપ નથી કે ઇન્દ્રિયો હોય તો જણા. એ અતિન્દ્રિય જ્ઞાન છે, એમાં ઇન્દ્રિયની જરૂર નથી. કેવળ જ્ઞાન છે તે આત્મ પ્રત્યક્ષ છે, આત્માથી સીધું જાણે. કેવડી ભગવાનના દેહમાં હોય તો એ પગથી જુએ, હાથથી જુએ. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, દરેક પ્રદેશથી જોઈ શકે છે. કેવળ જ્ઞાન છે તે આત્મ પ્રત્યક્ષ છે અથવા અતિન્દ્રિય છે. અંધપણું છે તે ઇન્દ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. આંધળા થઈ જઈએ તો એ ઇન્દ્રિયોને વ્યાઘાત થયો એટલે જોઈ ન શકાય, કેમ કે ઇન્દ્રિય વડે દેખાતું હતું, ઇન્દ્રિયને વ્યાઘાત થયો અંધપણું આવવાથી. તે વ્યાઘાત અતિન્દ્રિયને નડવા સંભવ નથી. અતિન્દ્રિય એવું જે આત્માનું જ્ઞાન, આત્મ પ્રત્યક્ષ, તેમાં આ અંધપણું વગેરે કંઈ એને નડે નહીં. અર્થાત વ્યાઘાત એટલે ગુણોને ઘાતવાપણું. હા, ઘાતવાપણું. જેમ કે આ દર્શનમોહ એ એને ઘાતે છે, આત્માના ગુણને. નહીં, દર્શનમોહ નહીં, દર્શનાવરણીય કર્મ દેખાય છે આપણને, તે દર્શનાવરણીય કર્મનો ક્ષોભક્ષમ છે. હવે એમાં આવરણ આવી ગયું તો આપણને ચશ્મા લગાડવા પડે આંખમાં. જ્યારે આત્માનું તો અનંતના અનંત દર્શન છે. એ તો બધે પ્રદેશ છે, પગમાં, હાથમાં, બધેથી જોઈ શકે, પણ આપણે નથી જોઈ શકતા, કેમ કે આપણે કર્મનું આવરણ છે આપણા આત્મા ઉપર. દર્શનાવરણીય કર્મ છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન વગેરે. 4 ઘનગાતી કર્મ નાશ પામે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. ત્યારે ઘનગાતી કર્મ જ્યારે નાશ પામે ત્યારે આપણા આત્મામાં જે રહેલું સંપૂર્ણ કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન જ તે પ્રગટે છે. ત્યારે ઘાતિયા કર્મ નષ્ટ થાય. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય અને મોહનીય. 4 ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. તે 4 ઘનઘાતીમાં એક દર્શનાવર્ણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુ દર્શનાવર્ણીય છે. તે ક્ષય થયા બાદ કેવળ જ્ઞાન ઉપજે. દર્શનાવર્ણીય કર્મ તેની પાછી પેટા પ્રકૃતિ ચક્ષુ દર્શનાવર્ણીય, તે ક્ષય થયા બાદ જ કેવળ જ્ઞાન પ્રગટે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી જ કેવળ જ્ઞાન ઉપજે. જેને કેવળ જ્ઞાન ઉપજે એ જન્માંધ હોય તો પણ એને દેખાય, અંધપણું હોય તો પણ એ નાશ પામે અને કેવળ જ્ઞાન ઉપજે.
કેમ કે એ દર્શનાવર્ણીય કર્મનો સંપૂર્ણ નાશ થઈ જ કેવળ જ્ઞાન થાય. એટલે કોઈ કેવડી આંધળા હોય નહીં, કેમ કે એ તો કર્મ છે, કર્મ એમનું નાશ પામી ગયું. અચક્ષુ દર્શન આંખ સિવાયની બીજી ઇન્દ્રિયોને મનથી થાય છે. ચક્ષુ દર્શન આ પણ પેટા પ્રકૃતિ છે દર્શનાવર્ણીયની. અચક્ષુ દર્શન આંખ સિવાયની બીજી ઇન્દ્રિયો, બીજી 4 ઇન્દ્રિયો આંખ સિવાય અને 5મું મન, તે વડે જે જ્ઞાન થાય તે અચક્ષુ દર્શન, તે વડે જે દેખાય કે જણાય તે પણ અચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ક્ષોભસમ છે. અચક્ષુ દર્શન આંખ સિવાયની બીજી ઇન્દ્રિયોને મનથી થાય છે, તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન ઉપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઇન્દ્રિયોને માટે પણ જણાય છે. એટલે કેવળ જ્ઞાન થાય ત્યારે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનના બધા આવરણ છે તે બધા જ નાશ પામે છે, ત્યારે જ કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રમાણે છે એ વિશે કૃપાલદેવે આ બધા ઠેકાણે જણાવ્યું છે. વળી એક ઠેકાણે ઉપદેશ છાયામાં જણાવે છે 5-717 ઉપર કે છે, સંકિત દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાન કહેવાય. હમણાં આપણે વાત આવેલી જે કેવળ જ્ઞાનનું બીજ છે એ સમ્યક દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાન કહેવાય. અંશ છે, પછી આગળ કે છે સમ્યક દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાન કહેવાય. વર્તમાનમાં ભાન થયું છે માટે, વર્તમાનમાં એને આત્મ સ્વરૂપનું ભાન થયું છે માટે દેશે કેવળ જ્ઞાન થયું કહેવાય. દેશે તો કેવળ જ્ઞાન થયું કહેવાય, બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળ જ્ઞાન. આત્માના જ્ઞાનનું ભાન થયું, એને અંશે અનુભવ થયો કે હું કેવડી જેવો છું, ત્યારથી જ એને કે કેવળ જ્ઞાન કહેવાય અંશે. બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળ જ્ઞાન, તે આ રીતે કહેવાય. કેવી રીતે કહેવાય? હવે વિસ્તારથી એ વાતને સમજાવે છે. સમ્યક દ્રષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળ જ્ઞાનનું ભાન પ્રગટ્યું, અને ભાન પ્રગટ્યું એટલે કેવળ જ્ઞાન અવશ્ય થવાનું માટે આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન કહ્યું છે. હા, સમ્યક દ્રષ્ટિને આત્માનું ભાન થયું, જે અનાદિથી થયું નહોતું તે થયું માટે તેને કેવળ જ્ઞાનનું ભાન પ્રગટ્યું કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. અને ભાન પ્રગટ્યું એટલે કેવળ જ્ઞાન અવશ્ય થવાનું. કેવલ કો બીજ જ્ઞાની કહે સંકિતને નિજ કો અનુભવ બતલાઈ દીએ. એને ભાન થઈ ગયું કે હું કેવડી છું, કેવડી જેવો છું, હું કંઈ ઓછો નથી. મારું જે આત્માનું અનંત જ્ઞાન દર્શન સુખ સ્વરૂપ છે એનો અંશે અનુભવ થવાથી આ આવરણ જો ખસે તો હું કેવડી છું, હું કેવડી બની શકું છું એવું એને ભાન થયું એટલે એને અંશે કેવળ જ્ઞાન પ્રગટ્યું એમ પણ કહેવાય. અને ભાન પ્રગટ્યું એટલે કેવળ જ્ઞાન અવશ્ય થવાનું માટે આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન કહ્યું છે. સમ્યક્ત્વ થયું એટલે જમીન ખેડી, ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયા, ફળ થોડા ખાધા, ખાતા ખાતા આયુષ્ય પૂરું થયું તો પછી બીજે હવે ફળ ખવાય. માટે કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું પણ નહીં. કે છે કે જેને આ કાળમાં સમ્યક દર્શન થઈ શકે છે અને જેને થયું તેણે તો જાણે જમીન ખેડીને ઝાડ વાવ્યું, બીજ વાવ્યું, પછી એમાં મોટું થયું એ ઝાડ, તેના ઉપર ફળ આવ્યા, એ થોડા ફળ ખાધા એટલે આત્માનો અનુભવ થયો. ખાતા ખાતા આયુષ્ય પૂરું થઈ ગયું તો બીજે ભવે ફળ ખવાય. અને માટે કેવળ જ્ઞાન આ કાળમાં નથી એમ અવળું માની લેવું નહીં. જો કદી પ્રગટપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે
એમ સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધા હા શક્તિ અપેક્ષાય છે, પણ છે એમ તો દ્રઢ થયું જેના વચનથી. એટલે કે કેવળ જ્ઞાન નથી એવી વાત પણ સાંભળવી નહીં. શ્રદ્ધા અપેક્ષાએ તો કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન આપણે જોઈએ છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, અને મુખ્ય એના હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે છે. એટલે કેવળ જ્ઞાન નથી એમ માનવું નહીં. બધું થઈ શકે તો પુરુષાર્થ કર. આવી હિન્દ પુરુષાર્થની વાતો પણ સાંભળવી નહીં. સમકિત થયું એટલે જમીન ખેડી, બીજ વાવ્યું, ઝાડ થયું, ફળ થયા, ફળ થોડા ખાધા, ખાતા ખાતા આયુષ્ય પૂરું થયું તો પછી બીજે ફળ ખવાય. માટે કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું પણ નહીં. તું સમકિત તો કર, એ કેવળ જ્ઞાનનું જ સ્વરૂપ બતાવશે. સમ્યક્ત્વ પ્રાપ્ત થતા અનંતા ભાવમાંથી એક ભાવ આડો રહ્યો, માટે સમ્યક ઉત્કૃષ્ટ છે. સમ્યક દર્શન થવાથી અનંતા ભાવ ટળી જઈને એક જ ભાવ બાકી રહે ત્યાં સુધી તો પહોંચી શકાય છે. તો પછી અનંતા ભાવ જે વડે નાશ પામી શકે અને એક જ ભાવ રહે તો કેવળ જ્ઞાનની પાસે જ ગયો. લાખો ગાઉ માર્ગ કાપીને અહીંયા દરવાજાની બહાર આવીને ઊભો રહ્યો હોય, હવે એને અંદર પ્રવેશ કરતા કેટલી વાર લાગે? એમ અનંતા ભાવ આપણે કર્યા, હવે એક ભાવ એમાં શું ગણતરીમાં? સમ્યક્ત્વ પ્રાપ્ત થતા અનંત ભાવ મટી એક ભાવ આડો રહ્યો, માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળ જ્ઞાન છે, પણ આવરણ તળિયે કેવળ જ્ઞાન હોય. આવરણ તળિયે એ કર્મોના જ્ઞાનાવરણીયાદિ બધા આવરણો તળિયે જ બધા જ્ઞાન પ્રગટે કે કેવળ જ્ઞાન થાય એમાં બધા આવી ગયા. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ થઈ કેવળ જ્ઞાન પ્રગટે છે. દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ થઈ કેવળ દર્શન પ્રગટે છે. એક ભાવ બાકી રહે એટલે જેટલું કેવળ જ્ઞાનાવરણીય જાય તેટલું કેવળ જ્ઞાન થાય છે. સમકિત આવે માહી અંતરમાં દશા ફરે, કેવળ જ્ઞાનનું બીજ પ્રગટ થયું, દશા ફરી જાય, સમ્યક દર્શન આવે, સંસારના બધા પદાર્થો પ્રત્યે વિરક્ત ભાવ થાય, એ દશા છાની ન રહે. સદગુરુ વિના માર્ગ નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી. કેવળ જ્ઞાન મેં આપણો આત્મા છે, પણ એ કેવળ જ્ઞાનનું બીજ સમકિત છે. એ સમ્યક દર્શન પ્રગટાવવા માટે પણ સદગુરુની તો જરૂર પડશે જ. એ વગર તો માર્ગ નથી. સદગુરુ વિના માર્ગ નથી એમ મોટા પુરુષે કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી. સમકિતિ એટલે મિથ્યાત્વ મુક્ત અને કેવળ જ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત. સમકિતિ એટલે શું? તો કે જે મિથ્યાત્વથી મુકાઈ ગયા, જેનો દર્શનમાં ગયો તે મિથ્યાત્વ મુક્ત, તે સમકિતિ. અને ચારિત્રાવરણ ચારિત્ર્ય મોહનીયનો સંપૂર્ણ નાશ થવો, યથાખ્યાત ચારિત્ર પ્રગટવું, તે કેવળના. અને સિદ્ધ એટલે આ દેહાદિથી પણ સંપૂર્ણપણે મુક્ત, જેને દેહ પણ નથી. એટલે ઘાતિયા ને અઘાતિયા બધા કર્મોનો જેને નાશ થઈ ગયો તે સિદ્ધ પરમાત્મા. એવું પ્રત્યેક આત્માનું એ સર્વજીવ છે. સિદ્ધ સમ એ સ્વરૂપ છે સિદ્ધ તેવું, પણ જે સમજે તે થાય. સમજવા માટે સદગુરુની આજ્ઞા અને જીન દશા નિમિત્ત કારણમાં. આ પ્રમાણે કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રમાણે ઘટે છે? તો કે આ પ્રમાણે ઘટે છે. સમકિત અંશે કેવળ જ્ઞાન અને સંપૂર્ણ ચારિત્ર મોહનો પણ નાશ થવો, તે સંપૂર્ણ કેવળ જ્ઞાન છે. અને બીજો પ્રશ્ન, આ ભરતક ક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ? આ ભરતક ક્ષેત્રમાં કેવળ જ્ઞાન હોઈ શકે કે કેમ? તેના વિશે કૃપાલદેવે જણાવ્યું છે કે સાધન છે તો તેને અનુકૂળ દેશકાળ છે. એ ત્રીજા ભેદનો વિચાર કરીએ.
એટલે આત્મજ્ઞાન પામવા માટે સદગુરુની જરૂર છે અને આર્ય દેશની પણ જરૂર છે. એ બધું પહેલાં કહ્યું. હવે આ બધું છે તો આ દેશ અને કાળ અનુકૂળ છે એના માટે એ ત્રીજા ભેદનો વિચાર કરીએ. મોક્ષમાળામાં કહ્યું 78મા પાઠમાં કે ભારત મહાવિદય ઇત્યાદિ કર્મભૂમિ અને તેમાં પણ આર્ય ભૂમિ એ દેશ ભાવે અનુકૂળ છે. ભારત દેશ કે મહાવિદય આ કર્મભૂમિઓ છે. યુગલિયા છે તે અકર્મભૂમિ કે અનાર્ય ક્ષેત્રમાં આ મોક્ષનો સંભવ નથી, પણ આર્ય ભૂમિ ઉપર કે મહાવિદય ક્ષેત્રમાં તો મોક્ષ પ્રાપ્તિની સંભાવના છે. જિજ્ઞાસુ ભવ્ય, તમે સઘળા કાળે ભારતમાં છો માટે ભારત દેશ અનુકૂળ છે. કાળ ભાવ પ્રમાણે મતિને શુદ્ધ પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે. બે જ્ઞાન આ કાળમાં તો કે છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન મેળવી શકાય. બાકી કારણ આ દુષ્મ પંચમ કાળમાં પરંપરા એમનાથી પરમાવધિ મનોપર્ય અને કેવળ એ પવિત્ર જ્ઞાન જોવામાં આવતા નથી. એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. કેમ કે અવધિ જ્ઞાન મનોપર્ય અને કેવળ જ્ઞાન એ આ પવિત્ર આ ત્રણેય જ્ઞાન જોવામાં આ કાળમાં આવતા નથી. તેથી કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી. છતાં દેશ કાળાદિઓ અનુકૂળ છે તો ક્યાં સુધી છે? તેનો ઉત્તર શેષ રહેલું સિદ્ધાંતિક મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન સામાન્ય મતથી કાળ ભાવે 21,000 વર્ષ સુધી રહેવાનું. તેમાંથી 2,500 વર્ષ ગયા, બાકી 18,500 વર્ષ રહ્યા. એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશ કાળ તે લઈને અનુકૂળ છે. હજુ આ પંચમ આરાના અંત સુધી ભગવાનનું શાસન ચાલશે. એટલે ત્યાં સુધી મતિશ્રુત વડે સમ્યક દર્શન પ્રગટાવવું હોય તો સંભવ છે. કેવળ જ્ઞાનની આ કાળમાં અનુકૂળતા નથી, પણ એક જ ભાવ બાકી રહે ત્યાં સુધી પહોંચી શકાય તો એ સમ્યક કેવળ એટલે સંકિત થયું એટલે કેવળ જ્ઞાન થયું જ સમજવું આ કાળની અપેક્ષાએ. કેમ કે કેવળ જ્ઞાનને જરૂર ખેંચી લાવશે. એટલે પહેલો પ્રશ્ન તો એ હતો કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે છે? તો કેવળની સ્વભાવની પ્રાપ્તિ એ કેવળ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ છે. પછી આ ભરતક ક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ છે કે કેમ? તો કે કેવળ લગભગ ભૂમિકા સુધી પહોંચી શકાય છે, એક ભાવ બાકી રહે ત્યાં સુધી. ત્રીજું, કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય? કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય તેના માટે કૃપાલદેવે પોતે લખ્યું ઉપદેશ છાયામાં 720 પાન પર જણાવે છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. નિજ સ્વભાવમાં નિજ આત્મ સ્વભાવમાં કેવળ ઉપયોગે માત્ર તેમજ તન્મયાકારે એ સિવાય બીજો ઉપયોગ કેવળીનો હોય નહીં. સહજ સ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે જ કેવળ જ્ઞાન. એટલે એનો જવાબ આ કે કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય કે આવા પ્રકારની નિર્વિકલ્પણે નિજ ઉપયોગમાં દર્શાય તન્મયાકારે સહજ સ્વભાવે પોતાનો આત્મા સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે પરિણમે તે કેવળ જ્ઞાન છે. હવે ચોથો પ્રશ્ન, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ એવો હોવા યોગ્ય છે? ચોથો પ્રશ્ન એમાં કૃપાલદેવ કહે છે તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત. આત્મા નિર્વિકલ્પ છે, આત્મા સ્વભાવ સહજ સ્વભાવ એને સુખમય છે, એવી જે પ્રતીતિ તે સંકિત છે. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયક સંકિત કહીએ છે. એટલે સમ્યક દર્શન એ કેવળ જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. તે એવી જે શ્રદ્ધા તત્વોની તે સમ્યક દર્શન છે, અને તે તત્વો સંબંધીનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોઈ શકે? તો કે કેવળ જ્ઞાન છે તે તો આત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે, અને અંશે અનુભવ તે
સમકિત છે. એટલે સમકિત છે તે કેવળ જ્ઞાનનું બીજ છે અને કેવળ જ્ઞાન છે તે સંપૂર્ણ વૃક્ષ બરાબર છે. આટલો તફાવત છે. સમકિત બીજરૂપ, જ્યારે કેવળ જ્ઞાન વૃક્ષરૂપ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે? તો કે આ પ્રકારે ભેદ હોવા યોગ્ય છે કે સમ્યક જ્ઞાન છે તો સમ્યક દર્શન પ્રાપ્તિનું કારણ છે, અને સમ્યક જ્ઞાન થઈને સમ્યક દર્શન પ્રગટે ત્યારે કેવળ જ્ઞાનનું બીજ પ્રગટે છે. તેથી સમકિત છે તે કેવળ જ્ઞાનનું બીજ છે અને સંપૂર્ણ જ્ઞાનનું નિરાવરણ સ્વરૂપ તે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન થઈ કૃત દશા પ્રગટે છે, પછી એને આ સંસારમાં કાંઈ પણ કરવાપણું રહેતું જ નથી. કૃત્ય થઈ ગયા, કરવાનું હતું તે બધું કરી લીધું. હવે પાંચમો પ્રશ્ન, પાંચમો બોલ. સમ્યક દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય? સમ્યક દ્રષ્ટિ મહાત્માની સ્થિતિ કેવી હોય? આત્મદશા કેવી હોય? સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી. સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ મહાત્માની અંતરાત્મચર્યા બહુ જ ગહન છે. એ સત્પુરુષનું ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત. એની અંતર આત્મદશા એ તો કોઈ વિરલા જ સમજી શકે. પણ સત્પુરુષની દશા કેવી હોય? જે 76મા પત્રમાં કૃપાલદેવી લખ્યું કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. સત્પુરુષની દશા કેવી? તો કે સત્પુરુષ તો એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, હંમેશા આત્મામાં સ્થિર રહેવાનો જ નિષ્દિન જેનો પ્રયત્ન છે, અને શાસ્ત્રમાં નથી. એ જે આત્માનો ઉપયોગ છે એ શાસ્ત્રમાં લખેલો નથી, એ તો અનુભવનો વિષય છે, અનુભવ ગોચર છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી. અનુભવ હોવાથી, અનુભવ ગોચર હોવાથી એ કંઈ આ આત્માનો અનુભવ કેવો, સાકરની મીઠાશ કેવી, ગોળ કેવો મીઠો, એ જેમ કહી શકાય નહીં, તેમ આત્માનો અનુભવ એ કંઈ સંભળાવી શકાય નહીં, કહી શકાય નહીં. શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, છતાં એ જ્ઞાની પુરુષની આજ્ઞાથી પોતાના દોષ જાય છે એમ અનુભવમાં આવી શકે એમ છે. અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. સત્પુરુષને અંતરમાં કાંઈ ઈચ્છા નથી, કોઈ પણ પદાર્થ મેળવવાની ઈચ્છા નથી, અંતરંગ સ્પૃહા નથી. કૃપાલ કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, ઘાસના તણકલા બરાબર છે. એને તો રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. હીરા માણેક મોતી કે રેતીના કણો એને તો સમભાષે છે, બધું પૂદગલ ભાષે. પૂદગલ ખાણો પૂદગલ પીણો પૂદગલ હું તી કાયા, પૂદગલ કો સબ લેણો દેણો પૂદગલ મેં હી જાય સંતો, દેખીએ બે પરગટ પૂદગલ જાલ તમાસા. જ્ઞાનીઓને આ બધો પૂદગલનો તમાસો દેખાય. જે વસ્તુ આપણે લઈએ એ પૂદગલ, દઈએ પૂદગલ, ખાઈએ પૂદગલ, શરીર પૂદગલ, જે કંઈ પણ દ્રષ્ટિગોચર થાય તે બધું જ પૂદગલ છે. એટલે એને તો માટી હોય કે સોનું હોય કે હીરા માણેક મોતી હોય, બધા જ એને તો તુચ્છ ભાષે છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, માત્ર ઉદ્યાધીન વર્તન છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અનુભવનો વિષય હોવાથી એ શબ્દોમાં આવી શકે એમ નથી, બાકી તો કંઈ કહ્યું જાય એમ નથી. સબુરભાઈ અને એમના વહુ વગેરે ખંભાતમાં દર્શન કરવા ગયા, વડવા ખંભાતથી,
તે રસ્તામાં પાછા આવતા સબુરભાઈ એમના ધર્મપત્નીને પૂછે કે કેવું લાગ્યું? તો કે શું કહીએ, ઘીનો સ્વાદ કંઈ કહેવાય. તેમાં મહાપુરુષની શું એની વાણી, શું એની મીઠાશ, એ તો અનુભવે જ ખબર પડે, એ કંઈ કહેવાય. તેમ બાકી તો એ સત્પુરુષનો અંતર આત્માનો જે ભાવ એ કંઈ કહી શકાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ એટલે સર્વભાવ આવા સત્પુરુષને અર્પણ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થાય નહીં. આ જ્ઞાની પુરુષોએ સ્વાનુભવથી અનુભવીને કહ્યું છે એમ તું જાણ. એમ આ પાંચે પ્રશ્નનો ઉત્તર કહીને છેલ્લું કે છે, પાંચમું, સમ્યક દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય? તો કે એની અંતરચર્યા ગહન છે, એ હંમેશા સ્વરૂપમાં રમણતા હોય અથવા એમ જ રહેવાનો અનુભવ લક્ષ પ્રતીત એની વૃત્તિ હોય. એવી મિથ્યાત્વી અજ્ઞાનીઓથી સાવ નિરાલી એની સ્થિતિ હોય છે. આ પ્રમાણે પાંચે બોલો પૂરા થયા. હવે અંતમાં કે છે, તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલા બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખવા યોગ્ય લખશો. હાલ અત્રે ઉપાધિનું કેટલુંક ઓછાપણું છે એ જ વિનંતી. આ સ્વ યથા યોગ્ય આત્મ સ્વરૂપે યથાયોગ્ય. તમે અને ડુંગરસિંહભાઈ આ કેવળના સંબંધી વિશેષ વિચારણા કરશો અને એમાં તમને કંઈ પણ અમને પૂછવા જેવું કે લખવા એવું લાગે તો લખશો. બાકી આત્માનું જે મૂળ સહજ આત્મ સ્વરૂપ છે એ કેવળ જ્ઞાનમય છે, એનો વિચાર બહુ જ કરવો જરૂરી છે. કેમ કે આપણો મૂળ સ્વભાવ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આપણને પણ આ મંત્ર આપ્યો તે કેવળ જ્ઞાનમય આપણું જે આત્માનું સહજ આત્મ સ્વરૂપ છે એ પ્રગટાવવાનું છે, જે કર્મોને લઈને આવૃત છે. અને એને પ્રગટાવવા માટે સમ્યક દર્શન એ બીજભૂત છે. એટલે કે ભાઈ સમકિત પ્રગટાવો તો તમારું આ કેવળ જ્ઞાન પ્રગટે. જે તમારો નિજ સ્વભાવ છે આત્મા નિશ્ચયને કેવળ જ્ઞાન મય જ છે, પણ તે પુરુષાર્થ વગર કોઈ કાળે પ્રગટે નહીં. વચનામૃત પત્રાંક 616. પત્રાંક 616 મુંબઈ અષાઢવદ બીજ રવિ 1951. આ પત્ર ખંભાતવાળા અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ ઉપર છે. શ્રીમદ વીતરાગને નમસ્કાર. શ્રીમદ કહો, શ્રીમાન કહો, શ્રીયુત કહો, બધું એક જ છે. શ્રી એટલે લક્ષ્મી, આત્મલક્ષ્મીથી યુક્ત. શ્રીમાન એટલે યુક્ત, શ્રીયુત, શ્રીમાન, શ્રીમદ બધું એક જ છે. શ્રીમદ વીતરાગને નમસ્કાર. વીતરાગ જેનો રાગ ગયો, અનંત દુઃખનું મૂળ જે રાગ છે એને લઈને દ્વેષ છે, અને રાગ દ્વેષને લઈને જ આખો સંસાર છે. જન્મજરા મરણાદિના દુઃખો છે. દુઃખોનું મૂળ કારણ રાગ દ્વેષ. એ જેના ગયા એવા વીતરાગ પરમાત્માને મારા નમસ્કાર. શ્રીમદ વીતરાગને નમસ્કાર. હા બરોબર. જ્ઞાની મહાપુરુષો માટે શ્રીમદ બરોબર છે, એમ જ વપરાય છે. હા, વ્યવહારમાં પણ શ્રીમાન શબ્દ વાપરીએ છીએ બરોબર, પણ મિનિંગ એનો જ છે. પેલું ભૌતિક લક્ષ્મીથી યુક્ત સંસારમાં એમ જીવ માને, જ્યારે અહીંયા તો આત્મલક્ષ્મીથી યુક્ત. શ્રીમદ વીતરાગને નમસ્કાર. શુભેચ્છા સંપન્ન ભાઈ અંબાલાલ તથા ભાઈ ત્રિભુવન પ્રત્યે શ્રી સ્તંભતીર્થ ભાઈ અંબાલાલના લખેલા પત્ર પત્તા તથા ભાઈ ત્રિભુવનનું લખેલું પત્ર મળ્યું છે. અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા જણાવવાનું બનતું નથી. તેથી કોઈ મુમુક્ષુને થવા યોગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે, પણ ઉદયના કોઈ યોગથી તેમજ હજુ સુધી વર્તું બને છે.
કૃપાલે લખે છે કે તમારા પત્રો મળ્યા છે, પણ અમુક અમારા આત્મદશાના કારણથી આત્મામય ઉપયોગ વિશેષ રહેવાથી લખવું કે જણાવવાનું બનતું નથી. તેથી કોઈ મુમુક્ષુને જે અમારા તરફથી લાભ થઈ શકે તેમાં વિલંબ થાય છે, અને એ વિલંબ નિવૃત્ત કરવાની જ અમારી ઈચ્છા છે. પણ છતાં ઉદયના યોગથી તેમાં હજુ સુધી વર્તવું બન્યું નથી. કેમ કે અમે વિશેષ સમય આરંભ પરિગ્રહથી નિવૃત્તિ આ ધંધા વ્યવસાયથી અને વિશેષ મુમુક્ષુઓ માટે સત્સંગ કરાવી શકીએ એમ નથી. ઈચ્છા છે અમારી, પણ એવો હમણાં ઉદય નથી. તેથી કોઈ મુમુક્ષુને થવા યોગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે, પણ ઉદયના કોઈ યોગથી તેમજ હજુ સુધી વર્તવું બને છે. અષાઢ વદ બીજ ઉપર આ ક્ષેત્રથી થોડા વખત માટે નિવર્તવાનું બની શકે એવો સંભવ હતો. તે લગભગમાં બીજા કાર્યનો ઉદય પ્રાપ્ત થવાથી લગભગ આષાઢ વદ અમાવસ સુધી સ્થિરતા થવા સંભવ છે. અમારે આ મુંબઈથી અષાઢ વદ બીજના દિવસે અહીંયાથી નીકળવાનો વિચાર હતો, પણ હવે વિશેષ કાર્ય આવી પડ્યું. એ કાર્યના કારણે લગભગ હવે અમાવસ સુધી આ મુંબઈમાં સ્થિરતા કરવી પડશે. બીજા કાર્યનો ઉદય પ્રાપ્ત થવાથી લગભગ અષાઢ વદ અમાવસ સુધી સ્થિરતા થવા સંભવ છે. અત્રેથી નીકળતા વવાણીએ જતા સુધીમાં વચ્ચે 1-2 દિવસની સ્થિરતા કરવાનું વૃત્તિમાં યથાયોગ્ય લાગતું નથી કે અમે વવાણી અત્રે જવાના, એથી વચ્ચે 1-2 દિવસની અમે કોઈ સ્થિરતા કરવાનું સૌભાગભાઈ કે છે સાયલે પધારો, પણ એ હવે કંઈ બની શકે એમ લાગતું નથી. કેમ કે અહીંયા જ મોડું થઈ ગયું. બીજને બદલે અમાવસ તો અહીંયા જ થઈ જશે. વવાણીએ કેટલા દિવસની સ્થિતિ સંભવે છે તે અત્યારે વિચારમાં આવી શક્યું નથી, પણ ભાદ્રપદ સુધી દસમની લગભગે અત્રે આવવાના કંઈક કારણ સંભવે, અને તેથી એમ લાગે છે કે વવાણિયા શ્રાવણ સુદ પૂનમ સુધી અથવા શ્રાવણ વદ દસમ સુધી રહેવું થાય. એમ લાગે છે કે કદાચ મોડામાં મોડું શ્રાવણ સુદ પૂનમ સુધી વવાણિયા જ રહેવું થાય. વળતી વખતે શ્રાવણ વદ દસમે વવાણીથી નીકળવાનું થાય તો ભાદ્રપદ સુદ દસમ સુધી વચ્ચે કોઈ નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું બની શકે. જો અમે વહેલા ત્યાંથી કંઈ વવાણીથી નીકળીએ તો કોઈ નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું બની શકે. થોડાક દિવસ નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું છે. હાલ તે સંબંધી વધારે વિચારવું અશક્ય છે. હાલમાં જ અમે કંઈ કહી શકતા નથી કે એ નિવૃત્તિ ક્ષેત્રમાં જવાશે કે નહીં. હાલ આટલું વિચારમાં આવે છે કે જો કોઈ નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું થાય તો પણ મુમુક્ષુ ભાઈઓથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશક્ય છે. કદાચ નિવૃત્તિ ક્ષેત્રે સ્થિરતા કરીએ તો પણ વિશેષ મુમુક્ષુ સમુદાય સાથે પ્રસંગ થવાનું તો અશક્ય છે. તો પણ મુમુક્ષુ ભાઈઓથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશક્ય છે. જો કે આ વાત પર હજુ વિશેષ વિચાર થવા સંભવે છે. હજુ સંપૂર્ણ વિચાર કરીને એવો કોઈ નિર્ણય કર્યો નથી. સત્સમાગમ અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ પરિગ્રહ અને રસસ્વાદાદી પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે એમ ચીનાદિ મહાપુરુષોએ કહ્યું છે. હવે બોધ આપે છે કે જે મુમુક્ષુ ભાઈઓ કે બહેનો સત્સમાગમને ઈચ્છે કે સત્શાસ્ત્રના અભ્યાસ લાભને ઈચ્છે તેમણે આરંભ પરિગ્રહ અને રસ સ્વાદાદી પ્રતિબંધ સંક્ષેપ કરવા ઘટે છે. જો સત્સમાગમની ભાવના હોય કે સત્શાસ્ત્ર વિચારવાની ભાવના હોય તો એણે આરંભ પરિગ્રહથી નિવર્તવું, કશાયો ઘટાડવા.
હા, અને રસસ્વાદ, ખાવાની રસસ્વાદ આદિમાં બધું આવી ગયું. એટલે પાંચેન્દ્રિયના વિષયો અને આરંભ પરિગ્રહ એ કષાય છે લોભાદી. એટલે વિષય કષાયથી પાછું વળવું જ પડશે જો સત્સમાગમ કે સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા હો તો, અથવા સત્સમાગમ કે સત્શાસ્ત્રના પ્રતિબંધને સંક્ષેપ કરવા ઈચ્છતા હો તો પણ તમને વિષય કષાય ઘટાડવા પડશે. સત્સમાગમ અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ પરિગ્રહ અને રસસ્વાદ આદિ, રસનો આસ્વાદ એ જીભનો વિષય છે, પણ આંખનો વિષય રૂપાદિ, કાનનો સંગીતાદિ, નાકનો સુગંધાદિ કે શરીરનો કોમળ સ્પર્શાદિ એ વિષયોનો પણ મોહ ઘટાડવો પડશે. આદિમાં બધું આવી ગયું. કેમ કે વૃત્તિ જો વિષય કષાયવાળી હશે તો વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? વિષય કષાયવાળી વૃત્તિ હશે તો અંતરાત્મ શુદ્ધિ નિર્મળતા નહીં હોવાથી એને સત્સમાગમાં આનંદ નહીં આવે, કે સતશ્રુત વાંચવાથી પણ એને આત્મ શાંતિ નહીં થાય, કેમ કે એની વૃત્તિ વિષયોમાં છે. શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? જો હૃદયમાં નિર્મળતા પવિત્રતા નહીં હશે તો ભગવંતનો કહેલો જે અમૃત સ્વરૂપ જે આસ્વાદ છે એનો સ્વાદ એને નહીં આવે. એવા મુમુક્ષુઓને આરંભ પરિગ્રહ અને રસ સ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે એમ શ્રી જીન આદિ મહાપુરુષોએ કહ્યું છે. અમે એકલા જ નથી કહેતા, જીનેશ્વર ભગવંતો પૂર્વે અનંતા જ્ઞાનીઓ થઈ ગયા એ બધાનું પણ એ જ કહેવું છે. એમ શ્રી જીનાદિ મહાપુરુષોએ કહ્યું છે, જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાં ન થવા ત્યાં સુધી સત્પુરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. જ્યાં સુધી પોતાના દોષોને વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાં ન થવાય. આખી પુષ્પમાળા લખીને છેલ્લું 107મું વાક્ય કૃપાલુ શું લખ્યું? દોષને ઓળખી દોષને ટાળવા. કેટલા દોષ કહીએ? અનંતા દોષ છે. હું તો દોષ અનંતનું મુખ્ય દોષો અમુક કયા, એટલે છેલ્લું કહી દીધું કે દોષને ઓળખી દોષને ટાળવા. આપણા પોતાના દોષ પહેલાં તો ધ્યાનમાં આવવા જ મુશ્કેલ, એટલે એને મધ્યસ્થતા લાવીને ધ્યાનમાં લેવા કે મારામાં શું ખામી છે. બીજામાં ખામી હોય તો મને કોઈથી નુકસાન નથી, મારામાં શું ખામી એ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને જોયા પછી તે દોષ નિવર્તાવવો જોઈએ. જોવા માત્રથી કામ નહીં થાય. એટલે કૃપાલ કે તે દોષોને જોઈને પરીક્ષીણ કરવા. પરીક્ષીણ શબ્દ વાપર્યો, ક્ષીણ જ નહીં, પરી એટલે ચારે બાજુથી, એટલે સંપૂર્ણપણે એ દોષને નિવર્તાવવો, એટલે જળમૂળથી દોષનો નાશ કરવો. નહીં તો ફરી નિમિત્ત આવે ફરી ઉગી નીકળશે. જેમ કે જમીનમાં બીજ પડ્યું હોય, એને પાણી કે ખાતરનો યોગ મળે તો ફરી ઉગી નીકળે, પણ બીજ જ ન હોય તો શું ઉગી નીકળે? એટલે કોઈ પણ આવા વિષય કષાયના મૂળ જ નહીં જોઈએ, નિર્મૂળ કરવું, જળમૂળથી એને નાશ કરો. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાં ન થવા ત્યાં સુધી સત્પુરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. જ્યાં સુધી સત્પુરુષે જે કહ્યું તે પરિણામ પામવું દુર્લભ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. નિવૃત્તિ ક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તો કરીશ. ક્યાંય નિવૃત્તિ ક્ષેત્રે વધારે રોકાવાનું જો બન્યું તો જણાવીશ. હાલ આ વાત માત્ર પ્રસંગે તમને જાણવા અર્થે લખી છે. જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષુ ભાઈઓને પણ જણાવવા યોગ્ય નથી. અમે ક્યાં રોકાવાના જવાના નિવૃત્તિ ક્ષેત્રે
એ કોઈ નિશ્ચિત ન હોવાથી હાલ કોઈ મુમુક્ષુઓને પણ જણાવવા યોગ્ય નથી. જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષુ ભાઈઓને પણ જણાવવા યોગ્ય નથી, તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એ જ વિનંતી કે ભાઈ તમે અમારા વિશેષ પ્રિય છો, એટલે તમારા પ્રત્યે મને બહુ પ્રેમ છે, આપણી જેમ રાગ છે, તેથી તમને જણાવ્યું છે એમ પણ નથી. આ વાત પ્રસંગ આવ્યો, પત્ર લખવાનું થયું અને વિચાર ચાલતો હતો, તમને કહી દીધો. તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એ જ વિનંતી. આ સ્વ યથાયોગ્ય આત્મ સ્વરૂપે યથાયોગ્ય. આ પત્રનું કોઈ વિવેચન નથી. એટલે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 617 મુંબઈ, અષાઢ 7 રવિ 1951. ઓમ નમો વીતરાગાય. ઓમ નમો વીતરાગાય. વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. વીતરાગ સમાન કોઈ દેવ ત્રણેય કાળમાં થયો નથી, અને અનંત જે આવનાર ભવિષ્યકાળમાં છે તેમાં પણ વીતરાગ સમાન બીજો કોઈ દેવ થવાનો નથી. આ દેવાધિદેવ છે. સર્વ દેવોના પણ જે દેવ તે વીતરાગ છે. ઓમ નમો વીતરાગાય. સત્સંગ નૈષ્ઠિક શ્રી સૌભાગ શ્રી સાયલા. સત્સંગમાં જેને અખંડ નિષ્ઠા છે, ભગવંતે કહેલા તત્વોમાં જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેની શ્રદ્ધા કોઈ વિચલિત કરી ન શકે એવા શ્રી સૌભાગભાઈ છે. માટે સત્સંગ નૈષ્ઠિક શ્રી સૌભાગ શ્રી સાયલા તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે. આ ભરત ક્ષેત્રને વિશે આ કાળમાં કેવળ જ્ઞાન સંભવે કે કેમ એ વગેરે પ્રશ્નો લખ્યા હતા. તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર મળેલા પત્રથી વિશેષ કરી જાણ્યા છે. જે કેવળ જ્ઞાન સંબંધી 5 પ્રશ્નો 615 પત્રમાં કૃપાલદેવે પૂછેલા વિચારવા માટે તેનો જવાબ લખ્યો છે. સૌભાગભાઈ અને લહેરાભાઈએ તે કે છે, આ ભરત ક્ષેત્રને વિશે આ કાળમાં કેવળ જ્ઞાન સંભવે કે કેમ. આપણે હમણાં ભરત ક્ષેત્રમાં છીએ, જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્ર પણ 5 છે. 5 એરાવત ક્ષેત્ર છે અને 5 મહાવિદેય ક્ષેત્ર છે. આ 15 કર્મભૂમિઓમાં આપણે 1,00,000 યોજનનું ભરત ક્ષેત્રમાં આવેલું જંબુદ્વીપમાં 1,00,000 યોજનના તેમાં આ ભરત ક્ષેત્રમાં આપણો નિવાસ છે. એમાં કેવળ જ્ઞાન સંભવે કે કેમ, આ કાળમાં કેવળ જ્ઞાન થાય કે કેમ, તે કૃપાલદેવે કહ્યું કે એક ભાવ બાકી રહે ત્યાં સુધી તો જીવ પુરુષાર્થ કરી શકે છે, એકાવતારીપણું તો પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને એટલું જો થઈ જાય તો પછી અનંતા ભવનાશ પામીને એક ભાવ બાકી રહે એ કોઈ ગણતરીમાં નથી. કરોડો માઇલની દૂરી એ બધી પાસ કરી એટલે વ્યતીત કરીને જે આ બારણે આવી ગયો હોય તો એને હવે એક દરવાજાની અંદર પગ મૂકતા કંઈ વાર લાગે એમ નથી. અનંતો કાળ આપણો વહી ગયો અને હજુ ભવિષ્ય અનંત કાળ છે. તે બધે જ્યાં સુધી સ્વરૂપને નહીં સમજે તો અનંતકાળ રજડવું થાય એમ છે. તેમાં બધું છૂટી જઈને એક જ ભાવ બાકી રહે ત્યાં સુધી તો પુરુષાર્થ થઈ શકે છે. હા, જો અપવાદ છે દરેકમાં. આ કાળમાં કોઈ પુરુષાર્થીઓ તો એકાજી મોક્ષ પણ જઈ શકે, કોઈ કાળ એને આડો ના આવે. એ કહેવાનો આશય શું છે કે એટલો બધો પુરુષાર્થ સામાન્ય માણસોથી થઈ નહીં શકે. બાકી કોઈ એકાદ થઈ પણ જાય તો પછી એને કે ભાઈ આ તો પંચમ કાળ છે એટલે કાળ જે જળ છે એ આવીને એને રોકે નહીં કે તું કેવી રીતે આ કાળમાં મોક્ષે ચાલ્યો જાય. પણ 99.99 જે કોઈ એ કેવળ જ્ઞાન પામી શકે એવી યોગ્યતા જીવોની નથી.
હવે 1,000 કરોડો લાખોમાં કોઈ એકાદ વ્યક્તિ મોક્ષ પામી જાય તો એ ના પણ ન કહેવાય. એ અપેક્ષા એ કહ્યું હોય, તમે કહ્યું એમ, હા, આ ભરતક ક્ષેત્રમાં કોઈ પુરુષને વિશે બરોબર, પણ એ સંજોલન કષાયનો નાશ પણ કરી શકે, સંપૂર્ણપણે નાશ કરી શકાય એમ છે, એમ કૃપાલદેવે લખ્યું તો બની શકે છે. એટલે કૃપાલદેવે તો શું કહ્યું કે આ કાળમાં કેવળના નથી એ વાત પણ સાંભળવી નહીં. હા, તું પુરુષાર્થ કર જ્ઞાની, કે તું કેવળનાન પામીશ, પુરુષાર્થ તો કર. કેવળનાન નથી કરીએ, કેવળનાન આવવાનું નથી, તું પુરુષાર્થ કરીશ તો કેવળનાનની ઠેઠ નજીક સુધી પહોંચી શકે એમ છે. અને કેવળનાન પણ થઈ જાય પુરુષાર્થ એવો કરે તો. પુરુષાર્થ પર આધાર છે, કાળ આડો નથી આવતો. પુરુષાર્થનું બળ નથી એટલે એમ કહ્યું કે આ કાળમાં મોટે ભાગે કોઈ સીધા મોક્ષે જઈ શકે એમ નથી. આ ભરત ક્ષેત્રને વિશે આ કાળમાં કેવળનાન સંભવે કે કેમ એ વગેરે પ્રશ્નો લખ્યા હતા. તેના ઉત્તરમાં તમારા હતા શ્રી લહેરાભાઈના વિચાર મળેલા પત્રથી વિશેષ કરી જાણ્યા છે. એ પ્રશ્નો પર તમને લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળ જ્ઞાનાદિના સ્વરૂપ કહ્યા છે તેમાં અને જૈન દર્શનમાં તે વિશેના સ્વરૂપ કહ્યા છે તેમાં કેટલોક મુખ્ય ભેદ જોવામાં આવે છે. વેદાંત દર્શન અને જૈન દર્શનના સિદ્ધાંતમાં તો ઘણો જ તફાવત છે. હા, એક કે જગત કરતા જ ઈશ્વર બીજો કે નથી, અને એક કહે છે કે એક જ ઈશ્વર છે, જ્યારે અહીંયા તો કે અનંતા ઈશ્વર છે, દરેક આત્મા પરમાત્મા છે. અને એ કહે છે કે આ આત્મા સત જગત મિથ્યા, આ જગત કંઈ છે નહીં, જ્યારે જૈન કહે છે કે બધું જ છે, જળ દ્રવ્ય છે, એને નાશ કેમ કહેવાય, કંઈ છે જ નહીં એમ કેમ કહેવાય. હા, આત્મ સ્વરૂપમાં એ નથી. ચાદવાદ અપેક્ષાએ જોઈએ તો આત્મ સ્વરૂપમાં તે નથી, બાકી બહાર તો વસ્તુ છે તે છે જ. એમ સિદ્ધાંતમાં ઘણો તફાવત છે. આ વળી કહ્યું જૈન અન્ય દર્શનમાં અને જૈન દર્શનમાં કેવળાદાનીના સ્વરૂપમાં ઘણું તફાવત. સમ્યક દર્શન પામવું એને વેદાંત કેવળનાન કહે છે, જ્યાં પૂર્ણાહુતિ થઈ જાય. જ્યારે વિતરાગ દર્શનમાં તો સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે, જ્યાં શરૂઆત ને ત્યાં પૂર્ણાહુતિ. કેટલો બધો તફાવત. જો જૈન દ્રષ્ટિએ આ સમ્યક દર્શન અમને છે ને વેદાંતની દ્રષ્ટિએ અમને કૃપાલ કે કેવળનાન છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળના અનાદિનું સ્વરૂપ કહ્યા છે તેમાં અને જૈન દર્શનમાં તે વિશેના સ્વરૂપ કહ્યા છે તેમાં કેટલોક મુખ્ય ભેદ જોવામાં આવે છે. તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે, માટે એ વિષય પર વધારે વિચાર થાય તો સારું. એમ બધા ધર્મ મતોનું શી માન્યતા છે એ વિચારીને જે વાસ્તવિક શું છે એ જાણવું જરૂરી છે, પછી કોઈ દિવસ એને શંકા નહીં થાય. આગળ કે છે અસ્થિ એ પદથી માંડીને આત્મા તે સર્વભાવ વિચારવા યોગ્ય છે. અસ્થિ એટલે આત્માનું હોવાપણું છે, આત્મા છે ત્યાંથી માંડીને આત્મા તે સર્વભાવ વિચારવા યોગ્ય છે. તેમાં જે સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ છે તે તો મુખ્યપણે વિચારવા યોગ્ય છે. બધા દ્રવ્યોમાં મુખ્ય આત્મદ્રવ્ય 6 દ્રવ્યોમાં, એટલે આત્મદ્રવ્ય પોતે છે એ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એના તો મુખ્ય હેતુઓ વિચારવા યોગ્ય છે. અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે. આત્માને ઓળખવા માટે શરીર આદિ જે પૂદગલિક દ્રવ્ય છે એને પણ વિચારવું જરૂરી છે. કેમ કે એ શરીરના ગુણધર્મ જો આપણે ન વિચારીએ અને આત્માના ગુણધર્મ ન જાણીએ બે નો તફાવત, તો કેવી રીતે ખ્યાલ આવે કે હું આત્મા છું કે દેહ છું? રૂપ રસ ગંધ સ્પર્શ એ દેહના ધર્મો, જ્યારે જાણવું અને દેખવું એ આત્માના ધર્મો છે. એ જ્ઞાન દર્શનમય જે અસાધારણ ગુણ આત્માનો એ જળમાં નથી, અને જળના રૂપ રસાદિ ગુણ આત્મામાં નથી.
એટલે બધા દ્રવ્યોના ગુણધર્મો જાણવા જરૂરી છે. એટલે કૃપાલ કે મુખ્ય વિચાર તો સ્વસ્વરૂપની પ્રાપ્તિના હેતુ જે થાય તે વિચારવા યોગ્ય છે, અને તે વિચારને માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે. તે અર્થે પણ તે વિચારવા યોગી છે. જડ ધર્માસ્તિકા આકાશ અને કાળ દ્રવ્ય એટલા નડતા નથી, પણ પૂદગલ દ્રવ્ય સાથેનો જે સંબંધ અનાદિથી થઈ ગયો એ જીવને ખાસ કરીને વિચારવો છે. કેમ કે આત્મા તો અરૂપી દ્રવ્ય છે, જ્યારે શરીર રૂપી દ્રવ્ય છે. આપણી આંખથી આ પૂદગલિક વસ્તુઓ જોઈ શકાય છે, જ્યારે આત્મા એવો અરૂપી પદાર્થ આંખથી જોઈ શકાતો નથી. હવે એનો નિર્ણય કરવો છે, માટે બેના ગુણધર્મ જાણવા અત્યંત જરૂરી છે. જ્યારે આત્મા એમાંથી ચાલ્યો જાય ત્યારે આ જ દેહ જળવત પડી રહે છે. એટલે એને ભેદ ભાસે કે હવે ચેતનના ગુણો આમાં છે જ નહીં, કેમ કે ચેતન આમાંથી ચાલ્યો ગયો છે. એકબીજા દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે. કૃપાલદેવ કે તે બૌદ્ધ છે તો એ આત્માને ક્ષણિક કહે, પણ વિતરાગ દર્શન એક એવું છે, ભગવાન તીર્થંકરો સ્થાપિત, એ તો બધા ધર્મોને સ્યાદવાદથી સત્ય કહે છે અપેક્ષાથી. બૌદ્ધ કે આત્મા ક્ષણિક છે તો કે તમારી વાત સાચી, આત્મા દ્રવ્ય તો નિત્ય છે, પણ પર્યાયથી જોતા આત્માની એક સમય માત્ર જ વર્તમાન પર્યાય છે. એટલે એ અપેક્ષાએ જોતા બૌદ્ધ મત સાચો, અને સાંખ્ય આત્માને કુટસ્થ નિત્ય જ કહે છે. એ કોઈ દિવસ અનિત્ય હોઈ શકે જ નહીં એમ કહે છે. તો ભાઈ તમારી વાત એ સાચી, દ્રવ્ય અપેક્ષા આત્મા દ્રવ્ય નિત્ય છે. એમ સ્યાદવાદથી જોતા બધું સત્ય છે, પણ એકાંતે લે તો મિથ્યા છે. એકબીજા દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે. તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે. સર્વ દર્શનની તુલના કરી અને આમાં વિતરાગ ધર્મ સાચો છે એ નિર્ણય કરવો પણ બહુ જ મુશ્કેલ છે. એ કૃપાળુદેવ જોવાનું જ કામ છે. આપણે ગમે એટલો સક્ષમ હોય, આ બુદ્ધિવાળાનું કામ નથી. એ તો જ્ઞાન જોઈએ, અનુભવ જ્ઞાન, એ જ આ તારવણી કરી શકે, બાકી કોઈ નહીં જાણી શકે. એટલે શંકા મોક્ષ ઉપાયની શંકામાં કૃપાળદેવે કહ્યું, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય ને તેમાં મત સાચો કયો બને ન એહ વિવેક. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. કેટલા બધા મતો, એમાં કયો મત સાચો? વેદાંત સાચો, બૌદ્ધ સાચો, વૈષ્ણવ સાચો, કે નૈયાયિક સાચો, કે સાંખ્ય, કે જૈન? કયો મત સાચો? એ નિર્ણય કૃપાલ કે સામાન્ય વ્યક્તિથી થવો દુર્લભ છે. સર્વની તુલના કરી, સર્વ દર્શનની તુલના કરી અમુક દર્શન એટલે ધર્મ સાચું છે એવો નિર્ધાર બધા મોક્ષથી થવો દુષ્કર છે. કેમ કે તે તુલના કરવાની ક્ષોભક્ષમ શક્તિ કોઈક જીવને હોય છે. એવો ક્ષોભક્ષમ છઠ દર્શનનો અભ્યાસ, અને એમાં કયું સત્ય મધ્યસ્થતાથી જાણવું એ તો કોઈક વિરલા જ કરી શકે, કૃપાલદેવ જેવા જ. અને એ પણ કૃપાલદેવ તો 13 વર્ષની ઉંમરમાં જ 6 દર્શનોના શાસ્ત્રો જોઈ ગયા છે, પછી મોક્ષમાળા લખી છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને બીજા દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે. કેમ કે વૈરાગ્યક્ષમ જેના બળવાન છે તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? માનો કે આપણી બુદ્ધિએ નક્કી કરીએ કે જૈન દર્શન સાચો, અથવા કોઈ કહે કે વેદાંત સાચો, તો એ નિર્ણય કર્યો તો વેદાંતવાળાને આપણે કહી શકીએ કે ભાઈ જૈનના જે સ્થાપકો છે એમાંય વૈરાગ ઉપશમ બળવાન હતો, તો એમણે અસત્યનું પ્રવૃત્તિ કેમ કર્યું? અથવા આપણને વિકલ્પ થાય કે વેદાંતવાળાએ પણ અમુક તો વૈરાગ ઉપશમવાળા
એના સ્થાપકો હતા, તો એમણે અસત્ય દર્શનની પ્રરૂપણા કેમ કરી? એમણે અહીંયા કહ્યું છે, આ કહ્યું કે અસત્યનું નિરૂપણ કેમ કર્યું? અસત્ય કેવી દ્રષ્ટિએ? અમે એકાંત એમણે લીધું ને, એટલે આપણે તો વેદાંત આદિને અસત્ય કહીએ છીએ. મૂળ સિદ્ધાંતિ વિરુદ્ધ છે. ત્યારે તો કેવી રીતે કોઈ કાળે એ રીતે કેવળ જ્ઞાન પ્રગટે નહીં, સમ્યક દર્શન પણ ન થાય. દેવગુરુ ધર્મની યથાર્થ માન્યાત્વાપણું ન હોય તો સંકિત જ નહીં થાય. એટલે એ માર્ગથી મોક્ષ નથી. ભલે એ પુણ્ય બાંધે કઈ વૈરાગ ઉપશમ, પણ મુક્તિ નથી. આપણે મુક્તિ જોઈએ છે. એટલે અહીંયા કહ્યું કેમ કે તે તુલના કરવાની ક્ષોભક્ષમ શક્તિ કોઈક જીવને હોય છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને બીજા દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે કે બીજું દર્શન જેણે સ્થાપ્યું એની દશા કેવી હતી. કેમ કે વૈરાગ ઉપશમ જેના બળવાન છે તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? જેના બે હા હા અપૂર્ણ છે, પણ સ્યાદવાદથી જોતા તો એ પણ નથી, અપેક્ષાવાદથી જોતા તો એ પણ સત્ય છે એમ કહ્યું. અહીંયા કહેવાનો આશય એમ લાગે છે કે માનો કે વેદાંત આદિ બીજા જૈન ધર્મને નાસ્તિકે ઈશ્વરને માનતા નથી, માટે તો કે ભાઈ એમાંય વૈરાગ ઉપશમવાળા બળવાન પુરુષો થયા છે, તો તમે જૈન ધર્મને અસત્ય કેવી રીતે કહી શકો? કેવલ અસત્યનું નિરૂપણ એવા વૈરાગ ઉપશમ બળવાનવાળા પુરુષોએ કેવી રીતે કર્યું હશે એ આદિ વિચારવા યોગ્ય છે. પણ સર્વજીવથી આ વિચાર થવો દુર્લભ છે અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ મહાત્મ્યવાનને થવા યોગ્ય છે. કોઈ મહાપુરુષથી જ આવા વિચાર થઈ શકે. ત્યારે બાકી જે મોક્ષના ઈચ્છક જીવો છે તેણે તે સંબંધી શું કરવું ઘટે તે પણ વિચારવા યોગ્ય છે. હવે આટલો જેટલો ક્ષોભક્ષમ નથી જેનો કે યથાર્થ બધા ધર્મોને જાણીને સત શું છે એને જાણી શકે, તો બીજા જીવોએ કરવું શું એ પણ વિચાર કરવા યોગ્ય છે. સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે. કૃપાલ કે અમારા ચિત્તમાં તો એમ રહે છે કે સર્વ પ્રકારની સંપૂર્ણપણે શંકાનો નાશ થઈ જ મુક્તિ છે. સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના, સંપૂર્ણ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે. શંકામાં ગળકા ખાય એનો પુરુષાર્થ જ ન ઉપડે જોઈએ એવો, એટલે મુક્તિને મેળવી ન શકે એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે. અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. કે ભાઈ હવે આના સર્વ પ્રકારની શંકાઓનું સમાધાન કરવું હોય તો એના માટે તો અનંતકાળ જોઈશે, તો પછી કે કોઈ મુક્તિને નહીં પામે. તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે. અલ્પ સમયમાં બધા પ્રકારની શંકાઓનું સમાધાન થઈ શકે એમ છે, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી કે ભાઈ આપણે તો હવે અનેક પ્રકારની શંકાઓ ક્યાંથી સમાધાન થાય, એવું કોઈ નિરાશ થવાની કોઈ જરૂર નથી. અલ્પ સમયમાં સાચા સદગુરુ મળે તો એની બધી શંકાઓનું નિરાકરણ થઈ શકે એમ છે. તો નહીં તો ક્યાંથી? અનુભવી પુરુષ જ, અજ્ઞાની હોય તો એ પોતે એના પોતાનો નિર્ણય સાચો નથી, એ બીજાનો ક્યાંથી સમજાવી શકે? શ્રાવણ સુદ પાંચમ છઠ ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે, પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું છે કે કેમ તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી. સૌભાગભાઈ કહે છે અમારે ત્યાં આવો પવાણિયા જતા, પણ એ કંઈ અમે હજુ નક્કી વિચાર્યું નથી. કદાપી જતી કે વળતી વખત વચ્ચે રોકાવું થઈ શકે તો તે પણ કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. આ સ્વ પ્રણામ.
અમારી સ્થિતિ કયા ક્ષેત્રે થશે એ પણ હમણાં તો હજુ કંઈ નક્કી નથી. તમારે ત્યાં થશે કે બીજા કોઈ નિવૃત્તિ સ્થળે થશે એવું કંઈ નક્કી થશે તો જણાવીશ. હવે આ પત્રમાં જે ભાવો કયા છે તેનું વિવેચન બ્રહ્મચારીજી કર્યું છે. હા, એમાં સમજાવે છે પત્રાંક 617 વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્રવા સુદ 7મ સંમત 2009. પૂજ્યશ્રી કહે, કૃપાલદેવ કહે, નહીં બ્રહ્મચારીજી કહે, પૂજ્યશ્રી કહે, શાશ્વત માર્ગ, પરમાર્થ, સત્સંગ, સતપુરુષ, વિતરાગ બધું એક જ છે. શાશ્વત મુક્તિનો માર્ગ કહો, પરમાર્થ કહો કે તેના માટે સત્સંગ કહો, સત્પુરુષ કહો, વિતરાગ કહો, બધું એક જ છે. સત્સંગ નૈષ્ઠિક એટલે સત્સંગ સત્પુરુષની પ્રતીતિ એટલે દ્રઢ થઈ છે જેની તેને કોઈ ચલાવી શકે નહીં. સૌભાગભાઈને કૃપાળદેવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધાન થયું છે એટલે સત્સંગ નૈષ્ઠિક એમને કહ્યું. એને કોઈ ચલાવી નહીં શકે એમ જેને ધર્મો દ્રઢ શ્રદ્ધા થઈ છે એને કોઈ ડગાવી નહીં શકે. એક રાજકુમાર હતો, દ્રષ્ટાંત છે. એ ક્યાંય જતો હતો અને ત્યાં રસ્તામાં એને જોયું કે એક રાક્ષસે એક કન્યાને પકડી લીધી. હવે એને છોડાવવા જાય છે. હવે એમાં દેવે જ એ રાજકુમારની શ્રદ્ધા માપવા માટે એ કરેલી માયા. એટલે એણે કહ્યું કે એને છોડી દે. તો કે નહીં છોડું, પણ એક શરતે છોડું. તો કે તું આ મહાદેવનું મંદિર છે ત્યાં જા, ત્યાં એમને દર્શન કરીને આવ, પછી છોડી દઉં. તો કે હું તો મહાદેવ તો દર્શન તો શું કરું, હું એની ભણી જ નહીં જાઉં કોઈ દિવસ, એની હાથ જ નમું, હું તો નમું જ નહીં કોઈ દિવસ. નમસ્કાર તો શું કરું, હું કોઈ કુદેવોને નમતો જ નથી. તો કોઈ એને નહીં છોડું, નહીં છોડે તો હું પણ જોઈ લઈશ, પણ એ કામ તો મારાથી કોઈ કાળે નહીં થાય. તો કે તું ત્યાં મહાદેવના મંદિરમાં નહીં જાય તો એક મંદિર એવું છે કે જ્યાં બધા જ ધર્મોની પ્રતિમાઓ મૂકેલી છે. ત્યાં તું જેને માનતો એ દેવ પણ છે, તારા વિતરાગ દેવ પણ છે, ત્યાં જઈને જા, નમસ્કાર કરી આવ. તો કે મારા વિતરાગ દેવની સ્થાપના જો અન્ય દેવો સાથે હોય તો તે પૂજ્ય છે, પૂજ્ય નથી. માટે ત્યાં પણ જઈને હું એમને નમું નહીં. મારા વિતરાગ સમાન તો કોઈ દેવ થયો નથી, થશે નહીં. એ તો અલગ જ હોય, સર્વથી ઉત્કૃષ્ટ છે, ઉપર જ હોય, એની સાથે બેસવા લાયક નથી. એટલે હું ત્યાં જ પણ નહીં નમું. તો કે હું કોઈ કાળે એને નહીં છોડું, એને પણ મારી નાખીશ. તો કે માર. હા હા, એ મેં જોયું છે. હા, દેવો ત્યાં મહાવીર ભગવાન વિતરાગ પણ બધા જ છે. એ આપણા માટે યોગ્ય નથી. નહીં, આપણા માટે ક્યાં છે? બધા દેવો જ્યાં કુદેવો હોય એની સાથે સદદેવની એ યથાર્થ સ્થાપના નથી. ભગવાને યથાર્થ સ્થાને મૂક્યા નથી, મૂકનારની ભૂલ છે. આપણે મિથ્યાત્વનું પોષણ છે, બધા મિથ્યાત્વી દેવો સાથે છે. એટલે ત્યાં આપણે દર્શન કરવા માટે જવા જેવું નથી. અને જે કર્યું છે એ બિચારો ભૂલે છે, એમ કોઈ કાળે થાય જ નહીં. એ કોણ છે? દેવાધિદેવ છે. એક રાજા હોય એને તમે ચપરાસી સાથે કે એના નોકરો સાથે બેસાડો શોભે? સામાન્ય આ તો લૌકિક વાત છે. તો આ તો 3 લોકનો નાથ છે. તો બી નથી, એ તો પણ નથી, એ યોગ્ય નથી. એ સ્થાપના જ ત્યાં યોગ્ય નથી. એ ભગવાનને યથાર્થ સ્થાને જ બેસાડ્યા નથી, એટલે અપૂજ્ય કહ્યા છે. તેમ એણે ના પાડી. પછી એને પણ ખૂબ ગુંદ્યો, પરીક્ષા કરવા ખૂબ મથ્યા, છતાં પણ એને પોતાની શ્રદ્ધાને કોઈ રીતે તજી નહીં. એટલે એને જાણ્યું કે આ ધર્મો દ્રઢ છે કામદેવની જેમ. એટલે પછી એને એ કન્યાને મૂકી દીધી. એમ આવી ધર્મ દ્રઢતા જોઈએ. એવી રીતે એક શેઠ હતા, પરદેશ વાહનમાં જતા આ સમુદ્રમાં વહાણમાં. ત્યાં એમણે કહ્યું કે બધા જૈન ભાઈઓ કોઈ પણ આવી શકે, એમનો પૈસો લેવામાં આવશે નહીં, હું ત્યાં લઈ જે કમાવે છે તે એમનું.
તેની સાથે બધા જાય છે. રસ્તામાં એ સામાયિક પ્રતિક્રમણ ધર્મ આરાધના છોડતા નથી. એટલે એક દેવે એની ધર્મ દળતા જોવા એને બહુ તોફાન લાવ્યું. અને હા, બધા આમ પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે આકાશમાંથી પેલો જેણે આ તોફાન કર્યું એ બોલ્યો કે જુઓ, આ તમારો શેઠ એ આ સામાયિક બધું આ મૂકી દે તો હમણાં બંધ કરી દો. તે બધા જ નામ આપણને મારી નાખશે. શેઠ, આ બધું મૂકી દો, આ બધું તોફાન શમી જશે. તો કે કાલે ડૂબતા હોય તે આજ ડૂબીએ. એ હું ધર્મ આરાધના કોઈ કાળે નહીં છોડું. જે નિયમ મેં લીધા છે એમાં મરણાંતે હું છોડવાનો નથી. તેને પછી બહુ એ વહાણને ખૂબ હલાવ્યું કે જાણે હમણાં ડૂબી જશે. બધા આ ત્રાસ પામવા લાગ્યા અને વિલવિલાટ કરે, પણ તોય એ શેઠ તો કિંચિત માત્ર એના હૃદયમાં પણ રંચ માત્ર વિકલ્પ નહીં થયો કે ભલે ડૂબી મરું પણ ધર્મ તો નહીં છોડું. એવી ધર્મ દ્રઢતા હોવી જોઈએ. તેમ અહીંયા કહે છે કૃપાલ કે સૌભાગભાઈની એવી ધર્મ દ્રઢતા છે. એટલે સત્સંગ નિષ્ઠિક, એટલે સત્સંગ સત્પુરુષની પ્રતીતિ જેને દ્રઢ થઈ છે, જેને કોઈ ચલાવી શકે નહીં. શ્રદ્ધા એમને દ્રઢ થઈ ગઈ છે કે હવે જગતમાં ક્યાંય કંઈ પૂછવું નથી. જેણે આત્મા જાણ્યો છે તેની જ હવે તો ઉપાસના કરવી છે. એવા કૃપાલદેવની જ. એટલે કૃપાલદેવની સમક્ષ એકવાર સૌભાગભાઈએ કહ્યું કે આ નદીની શાખે, સૂર્યની શાખે આ સૌભાગને આપના સિવાય બીજો કોઈ નહીં, કોઈ ન હો. એક તુહીની રચના, તારા સિવાય અન્ય કોઈ નહીં. સતીને એક જ પતિ. તેમ પ્રભુશ્રી કહે કે સત્પુરુષ બીજા બધા હોય પણ છતાં ગુરુ ભાવના ગૌણ ન કરવી. ગુરુ એક જ. તેમ કૃપાળદેવ જ આપણા ગુરુ. ઉપકારી હોઈ શકે પણ ગુરુ તો મારા એક જ. તેની જ ઉપાસના કરું એવી સત્સંગમાં જેની શ્રદ્ધા છે એવા સૌભાગભાઈ છે. જીવને પુરુષાર્થ વધે, વિચાર અને વિચારતા જાગે તે માટે કૃપાલદેવ આ પ્રશ્ન પૂછે છે. વેદાંતમાં એક બ્રહ્મ છે એમ માને છે. વેદાંતમાં તો એક જ બ્રહ્મ છે, આત્મા છે એમ માને છે. બીજી ભ્રાંતિ છે. આત્મા સત, જગત મિથ્યા. એક આત્મા જ છે. ઈશ્વરના આત્મા આપણે બધા અંશ છીએ. અને આ જે દેખાય છે તો બધું ભ્રાંતિ છે, આપણી કંઈ અહીંયા છે જ નહીં એમ માને છે. બીજી ભ્રાંતિ છે, તે ભ્રાંતિ ટળી જાય તો મોક્ષ થાય. એ વેદાંતનો અભિપ્રાય છે. જૈનની અપેક્ષાએ ચોથે ગુણસ્થાન की ભ્રાંતિ જાય છે. જ્યારે જૈન ભગવાન તીર્થંકરોની અપેક્ષાએ તો એ આત્મભ્રાંતિ ચોથે ગુણસ્થાન કે જાય છે. જૈનની અપેક્ષાએ ચોથે ગુણસ્થાન કે આત્મભ્રાંતિ જાય છે અને 13મે કેવળ જ્ઞાન થઈ આત્મા સ્થિર થાય છે. 13મે ગુણસ્થાન કે કેવળ જ્ઞાન પ્રત્યે આત્મા સ્વસ્વરૂપમાં સર્વકાળને માટે સ્થિતિ પામે છે. ખરેખરી સ્થિરતા 14મે અને સિદ્ધ થાય ત્યારે થાય છે. આ ઈલરૂ આટલો સમય 14મું સ્થાન રહે ત્યારે શૈલીશીકરણ કરીને ત્યાં પહાડની જેમ સ્થિર થાય છે. દેહથી ભિન્ન થઈને રહે છે અને પછી એક જ સમયમાં ઉર્ધ્વગામી સ્વભાવોથી ઉપર ઉઠી ને સિદ્ધ શિલા લોકાંતે જઈને બિરાજે છે. ખરેખરી સ્થિરતા 14મે ગુણસ્થાન કે એને સિદ્ધ થાય ત્યારે થાય છે. એવો ક્રમ બીજા ક્યાંય નથી, કોઈ ધર્મમાં નથી. એ બંને સિદ્ધાંતમાં ખરું શું છે? વેદાંતમાં અને જૈનમાં ખરું શું છે? બ્રહ્મ સ્વરૂપ જાણ્યું તે કેવળ જ્ઞાન એમ વેદાંત કહે છે. આત્માનું સ્વરૂપ જાણ્યું, ઓળખ્યું કે કેવળ જ્ઞાન એમ વેદાંતિઓ કહે છે. અને જૈનમાં તો 13મે ગુણસ્થાન કે કેવળ જ્ઞાન થાય છે એમ કહ્યું છે. તે બંનેમાં ફેર શો? એનો વિચાર કરે પોતાની દશા વધે. જૈનમાં આત્મા અને જળ ભિન્ન ભાસે તે ભેદ જ્ઞાન થયું કહેવાય. જૈન દર્શનમાં તો આત્મા અને જળ એવો દેહ ભિન્ન ભાસે. જેમ સૌભાગભાઈએ કહ્યું દન 8 થયા, દેહ ને આત્મા 2 ફટ જુદા દેખાય છે, પણ આપ કહો તો માનો. એમ આત્મજ્ઞાન થયે જૈન દર્શનમાં તો જળ અને આત્મા બે ભિન્ન ભાસે, તેને ભેદ જ્ઞાન થયું કહેવાય. અને વેદાંતમાં ભ્રાંતિ ટળી જડ ચેતન સર્વ એક અભેદ ભાસે. વેદાંત ભ્રાંતિ ગઈ એને કેવળ જ્ઞાન થયું એમ કહે છે.
એ કે જડ ને ચેતન બધું એક ભાષે. હા, એમ માને છે. હા, એ લોકો માને. અને વેદાંતમાં ભ્રાંતિ ટળી જડ ચેતન સર્વ એક અભેદ ભાષે. જડ ને ચેતન બધું એક ભાષે એમ માન્યતા છે. કયા પ્રકાર છે વિશેષ ખબર નથી. એમ વેદાંત ભ્રાંતિ ગઈ અને કેવળ જ્ઞાન થયું એમ કહે છે. બ્રહ્મ સ્વરૂપ થઈ જાય તેને કેવળ દશા થઈ એમ કહે છે. આત્માનું સ્વરૂપની પ્રાપ્તિ થઈ તો કે કેવળ જ્ઞાન થયું એમ કહે છે. ભ્રાંતિને લઈને બધું ભિન્ન લાગે છે. વેદાંતિઓ કે એને ભ્રાંતિ છે આત્માની, તેને લઈને આ બધું ભિન્ન ભાષે. બાકી તે બધું ભ્રાંતિ જાય ત્યારે અભેદ થઈ જાય. કૃપાળુ દેવે ઘણા વિચારો કર્યા છે. મોટા મોટા આચાર્યો વિચાર કરે તેવા ઘણા વિચારો કૃપાળ દેવે નાની ઉંમરમાં જ કરી નાખ્યા છે. 13 વર્ષની ઉંમરમાં જ 1.5 વર્ષમાં સર્વ ધર્મના શાસ્ત્રો જોઈ લીધા છે. અને પછી 16 વર્ષને 5 માસની ઉંમરે સર્વ આગમોના સાર રૂપ મોક્ષમાળા લખી. એ પણ પછી ફરીથી જોઈ ગયા મોટી ઉંમરે, ત્યારે પણ કે બધું સપ્રમાણ લાગ્યું. આમાં કોઈ ફેરફાર કરવા જેવું લાગ્યું નહીં. તે વખતની એમની દશા વૈરાગ્ય શ્રી રામ જેવો હતો. પોતે જમ્યા છે કે નહીં તેની પણ કૃપાલને ખબર નહોતી પડતી. અને આખી મોક્ષમાળા 3 જ દિવસમાં રચી છે. આપણને તો ઉતારો પણ નહીં થઈ શકે 3 દિવસમાં. એટલું બધું કેવો ક્ષોભક્ષમ, કેવું જ્ઞાન, અનેક ભાવની આરાધના છે. હા, ભૂલવી નહીં. અને આ અનેક ભાવની આરાધના છે. આ કંઈ એક ભાવનું નથી. મોટા મોટા આચાર્યો વિચાર કરે તેવા ઘણા વિચારો કૃપાલદેવે નાની ઉંમરમાં કરી નાખ્યા છે. વેદાંતમાં સમ્યક દર્શન શબ્દ વપરાય છે, નિર્વાણ પણ વપરાય છે. ભ્રાંતિ જાય ત્યારે સમ્યક દર્શન થયું એમ માને છે. હા, એ પણ એમની જ વાત છે. હા હા, એ તો પછી ના, એમને તો એ આપણા દ્રષ્ટિએ તો ચારિત્ર દશા છે. એ તો કે સ્વરૂપમાં સ્થિરતા થઈ ગઈ. સ્થિત એટલે આત્મજ્ઞાન પછીની ભૂમિકા છે એમની, આગળની. એમ વેદાંત સમ્યક, એમાં સમ્યક દર્શન, નિર્વાણ કે સ્થિત પ્રજ્ઞ વગેરે શબ્દો વપરાય છે. ભ્રાંતિ જાય ત્યારે સમ્યક દર્શન થયું એમ માને છે. બૌદ્ધમાં આત્મા નિત્ય નથી એવું દ્રઢ થઈ જાય ત્યારે સમ્યક દર્શન થયું એમ માને છે. કેટલી વિપરીત માન્યતા! બૌદ્ધ દર્શન, ગૌતમ બુદ્ધે સ્થાપેલો બૌદ્ધ ધર્મ, એમાં આત્મા નિત્ય નથી એટલે કે ક્ષણિક છે એવી માન્યતા દ્રઢ થાય ત્યારે સમ્યક દર્શન થયું એમ માને છે. હા, એ તો હવે મુસલમાન ધર્મનો વિસ્તાર નથી. હા, એટલે બહુ ફેલાવો એથી ધર્મ સાચો એવું નથી. સારું તો ઓછું જ હોય. હીરા માણેક મોતી તો કોઈક જ હોય, કંઈ બહુ આ પુખરાજની જેમ ના હોય. શૈલે શૈલે ન માણિક્યમ મોક્તિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. દરેક હાથી પર મોતી હોતા નથી, દરેક પહાડોમાં કે હીરા માણેક મોતી હોતા નથી. તેમ સાધવો નહીં સર્વત્ર, સાધુ પુરુષો કંઈ આ બકરાના ટોળાની જેમ હોય નહીં. સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને, દરેક વનમાં ચંદન હોતું નથી. તેમ સાચી વસ્તુ તો બહુ જુજ જ હોય. કૃપાલ કે 20 લાખની જૈનોની વસ્તી હશે, એમાં સાચા આરાધક તો આંગળીને ટેરવે ગણી લે તેટલા પણ માંડ હશે. એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. બૌદ્ધમાં એટલે બૌદ્ધ ધર્મમાં આત્મા નિત્ય નથી એવું દ્રઢ થઈ જાય ત્યારે સમ્યક દર્શન થયું એમ માને છે. જ્યારે જૈનમાં આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાય પલટા એમ માને તે સંકિત કહેવાય. યથાર્થ શ્રદ્ધા, વ્યવહાર સંકિત. પહેલા આત્મા નિત્ય છે તો પણ કે ઓકે, એ બી રાઈટ. અનિત્ય છે તો પણ રાઈટ. પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી શાશ્વત નિત્ય. પણ બૌદ્ધમાં તો આત્મા નિત્ય નથી એવું દ્રઢ થઈ જાય ત્યારે સમ્યક દર્શન થયું એમ માને છે. કૃપાળુ દેવે લખ્યું છે કે વેદાંત જેને કેવળનાન માને છે તે અમને પ્રાપ્ત થયું છે. વેદાંત જેને કેવળનાન માને સમ્યક દર્શનની દશાને તે તો અમને છે.
આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, બધાનો વિચાર કરવા યોગ્ય છે. બધાનો વિચાર કરીને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ હેતુ વિચારવાનો છે. શા માટે છપદની વિચારણા કરવી છે? કે એમાં પ્રથમ પદ આત્મા છે એ પોતે જ હું જ છું, બીજો નહીં, હું જ છું. બધાનો વિચાર કરીને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ હેતુ છે. આત્મા પ્રાપ્ત કરવા માટે એની સાથે જે કર્મ પૂદગલ છે, જે શુદ્ધ ભાવ થતાં છૂટે છે, એનો વિચાર પણ કરવો પડે. આપણો આત્મા શુદ્ધ બુદ્ધ ચેતનની ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે, તો એ કેમ પ્રગટ થતો નથી? તો કે ભાઈ એ પૌદ્ગલિક કારમણ વર્ણાઓથી આચ્છાદિત છે, અશુદ્ધ થઈ ગયેલો છે. કપડું સફેદ છે પણ મેલથી એટલું બધું મેલ કે કાળું કોલસા જેવું થઈ ગયું. તો આ મેલ છે, કપડું તો સફેદ જ છે. એ બે દશા એના જાણવામાં હોવી જોઈએ, તો જ સફેદાઈ એને ધુએ બહાર લાવે અને મેલને દૂર કરે. તેમ જે શુદ્ધ ભાવ થતાં છૂટે એવા કર્મપૂદગલો આત્મા પર છે તેને પણ જાણવા જરૂરી છે. આત્મા જાણવો હોય તો કર્મના વિચાર પણ કરવા પડે. વચનામૃત પત્રાંક 618. પત્રાંક 618 મુંબઈ અષાઢ વદ 11 ગુરુ 1951. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. પરમાર્થ નૈષ્ઠિકાદિ ગુણ સંપન્ન શ્રી સૌભાગ પ્રત્યે. પરમાર્થ નૈષ્ઠિકાદિ ગુણ સંપન્ન શ્રી સૌભાગ પ્રત્યે. પરમાર્થ, પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન શું છે? આત્માર્થ. આત્માનું કલ્યાણ કરવું એ સર્વથી આપણું ઉત્કૃષ્ટ પ્રયોજન છે. એ આત્મા પ્રત્યે જેની નિષ્ઠા છે, શ્રદ્ધા છે અખંડ, એવા ગુણ સંપન્ન શ્રી સૌભાગભાઈ છે. પરમાર્થ નૈષ્ઠિકાદિ ગુણ સંપન્ન શ્રી સૌભાગ પ્રત્યે પત્ર મળ્યું છે. કેવળ જ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. ફરી એની વાત આવી કે સૌભાગભાઈને લખ્યું તમે કે ડુંગરસિંહભાઈ કે લહેરાભાઈએ બધાએ કેવળ જ્ઞાનાદિના પ્રશ્નોત્તર જે ત્યાં લખ્યા પહેલા 5, તે પ્રત્યે તમારે યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. કેમ એટલું બધું લખ્યું? કેમ કે પ્રત્યેક આત્માનું કેવળ જ્ઞાનમય સ્વરૂપ છે. પ્રત્યેક આત્મા પરમાત્મા છે. કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, વાણિયો નથી, બ્રાહ્મણ નથી, કે વૈષ્ણવ નથી, કે જૈન નથી. બધા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા આત્મા છે. એનું એને ભાન થાય, એનું જ્ઞાન થાય, અને અનંત સુખમય નિર્વિકલ્પ દશામય જે કેવળનાન સ્વરૂપ છે પ્રત્યેક આત્માનું, એને જાણે, શ્રદ્ધે અને અનુભવે, પછી એ કૃત્ય થાય. કેવળ જ્ઞાન થયા પછી એને કંઈ કરવા પણ હોતું જ નથી. પછી એને કંઈ ભક્તિ કે સ્વાધ્યાય કે સ્મરણ કે જપ તપ કાંઈ કરવાનું નથી. એના પછી તો એ આત્મા સર્વકાળને માટે અનંત સુખને પામે છે. એવી જે કેવળ જ્ઞાનમય દશા પ્રત્યેક આત્માની હોવા છતાં તેનું જીવને ભાન નથી. સંકિત તેનું બીજ છે. સમ્યક દર્શન રૂપ બીજમાંથી જ કેવળ જ્ઞાન રૂપ વૃક્ષ બને છે. એટલે કે વારંવાર પોતાની જે મૂળ સહજાત્મ સ્વરૂપમય દશા છે એને વિચારો, જે કેવળ જ્ઞાનમય છે. આપણા પાસે જ અનંત રિદ્ધિ છે, એનું આપણને ભાન નથી. એટલે કૃપાલ કે તું સુખ માટે ફાંફા મારે, પણ સુખ તો તારા અંદર જ રહ્યું છે. સ્વયં જ્યોતિ સુખધામ છે. બીજું કહીએ કેટલું કર, વિચાર તો પામ. એટલે કે છે કે કેવળ જ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા શ્રી લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં હવે કૃપાલદેવ મોઘમ રીતે પોતાની જ વાત કરે છે. જાણે કોઈ ત્રીજા વ્યક્તિની એવી દશા હોય
તો એને કેમ છૂટવું એમ કરીને જણાવે છે. જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશ સ્વરૂપ ભાષિમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિશે વીરસપણા જેવું જેને વર્તતું હોય, તેવા વિચારવાનને બીજી તરફ લોક વેપાર આદિ ઉદય વર્તતો હોય તો તે ઉદય પ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. એ જ વિનંતી આત્મ સ્વરૂપે યથા યોગ્ય. આ પ્રમાણે એટલો સંક્ષેપ પત્ર છે. તેમાં કૃપાલદેવે પોતા માટે જાણે કહ્યું છે કે જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં એટલે કૃપાળુદેવની દ્રષ્ટિમાં આ સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશ સ્વરૂપ ભાષ્યમાન થતું હોય. કૃપાળદેવને આખો સંસાર ક્લેશમય જણાય છે. ત્રિવિધ તાપાગ્નિથી બધા જીવો બળી રહ્યા છે, જન્મજરા મરણના દુઃખોને જ ભોગવે છે, એવો જે ક્લેશમય સંસાર ભાસે છે. જે વિચારવાન પુરુષની દ્રષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે એટલે હંમેશા ક્લેશ સ્વરૂપ ભાષ્યમાન થતું હોય એક વાત, એવું જેને થતું હોય. બીજું, સાંસારિક ભોગોપભોગ વિશે વીરસપણા જેવું જેને વર્તતું હોય એટલે સંસારમાં જીવો જે ભોગ ભોગવે પાંચ ઇન્દ્રિયના વિષયો કે ઉપભોગ, એકવાર જે વસ્તુ ભોગવવામાં આવે તેને ભોગ કહેવાય છે. જેમ કે આપણે ભોજન ખાઈએ એક જ વાર લેવાય, પછી બીજી વાર એનું એ ખવાતું નથી. પણ કપડાં છે કે બીજી કોઈ વસ્તુ વારંવાર તેનો ઉપયોગ લઈ શકાય તે ઉપભોગ કહેવાય છે. ત્યારે એકવાર જે વસ્તુ ભોગવવામાં આવે તેને ભોગ કહેવાય છે. એમ સાંસારિક ભોગોપભોગ વિશે પાંચ ઇન્દ્રિયના વિષયો વિશે વીરસપણા જેવું જેને નિત્ય વર્તતું હોય, એમાં કોઈ રસ જેને ના આવતો હોય, તેવા વિચારવાનને બીજી તરફ જેને ભોગોપભોગ પ્રત્યે પણ અનાસક્ત ભાવ છે, રુચિ નથી, કે સંસારનું સ્વરૂપ અત્યંત ક્લેશમય ભાસે છે, એવા આત્માને લોક વ્યવહાર રહેતો હોય, લૌકિક પ્રસંગ રહેતો હોય કે વેપાર આદિનો ઉદય વર્તતો હોય તો તે ઉદયનો પ્રતિબંધ છે. કલ્યાણ કરવામાં એ ઉદય બાધક છે, વેપારના કે વ્યવહારના. તો તે ઉદય પ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં. અમારે ક્યાં વ્યવહાર કે વેપારથી મુક્ત થઈને અમે નિરુપાધિમય જીવન જીવીએ કે જેથી પાંચ ઇન્દ્રિયના વિષયો સુખે ભોગવી શકીએ એના માટે નહીં. ઉદય પ્રતિબંધ તે ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે, પણ અમારા આત્માનું વિશેષ કલ્યાણ થઈ શકે તે બી નિવૃત્તિ લોક વ્યવહાર કે વેપાર આદિથી અમને શીઘ્ર કેમ મળે, પણ આત્મહિતાર્થે તે ઉદય પ્રતિબંધ ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? એવો કઈ ઉપાય કરીએ કે જેથી અમારા લોક વ્યવહાર કે વેપારનો શીઘ્ર અંત આવી જાય? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. શું કૃપાળુને ખબર નહોતી? એ તો બધું જ જાણે છે, પણ સૌભાગભાઈને થાય છે કે આ પ્રવૃત્તિ શું કામ કે છોડવી જોઈએ એ પણ વિચારે. એમને ખ્યાલ આવે કે છોડવું હાથ છે તો તમે છોડી દો, કેમ લઈને બેઠા છો? તમને પણ નાનીના આશ્રય થયા છો, તમને ખબર છે કે આ બધું ઝેરમય છે, કર્તવ્યરૂપ નથી, તો મોં મૂકી દો. પણ એ પણ કર્મનો ઉદય છે, ચારિત્ર મોહ પણ એ યથા ઉદય યથા સમયે જ એનો નાશ થાય છે. ભોગાવલી કર્મ છે તે ભોગવી જ છૂટકો છે. તો તે સંબંધી તમે પણ વિચારો ને કંઈ જણાવવાનું થાય તો કરશો. એ જ વિનંતી આ સ્વ યથા આત્મ સ્વરૂપે યથાયુક્તિ. આ પ્રમાણે પત્રાંક 618 પૂરો થયો. એમાં એનું પણ વિવેચન નથી.